તો આજે આપણે સ્ટાર્ટ કરીશું આપણું લાસ્ટ ચેપ્ટર, ચેપ્ટર નંબર 14, જેનું નામ છે સેમિકન્ડક્ટર. બરાબર છે. એક અહીંયા આગળ એનું આખું નામ જો જોવા જઈએ તો સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. બરાબર છે. દ્રવ્ય અને પરિપથની રચનાઓ. બરાબર છે. સાદા પરિપથો. તો આ જે ચેપ્ટર છે બહુ ઇઝી ચેપ્ટર છે, છતાં પણ ઘણી વખત આ ચેપ્ટર મથાવી કાઢે એવું પણ બની શકે, કારણ કે આ ચેપ્ટર એ થોડુંક સમજવા જેવું છે. કેમેસ્ટ્રી થોડુંક આવડતું હોવું જોઈએ આમાં. બરાબર છે. 11માનું કેમેસ્ટ્રી અને થોડુંક તમને 12માનું કેમેસ્ટ્રી જો આવડતું હોય તો તમે સરળતાથી આ ચેપ્ટર છે તે ભણી શકો છો. બહુ ઇઝી ચેપ્ટર છે. તો આ ચેપ્ટરની આપણે વાત કરીએ તો સૌથી પહેલા શરૂઆત કરીએ કે ભાઈ સેમિકન્ડક્ટર એટલે શું. સેમિકન્ડક્ટર એટલે શું? જે ડ્રાઈવર પણ ના હોય અને કંડક્ટર પણ ના હોય તેને આપણે શું કહીશું? સેમિકન્ડક્ટર. બરાબર. ડ્રાઈવર એટલે શું? એક જાતના આપણા વાહકો. બરાબર છે. ખ્યાલ આવે છે? વાહકો. વાહક એટલે ડ્રાઈવર, એટલે જેના દ્વારા આપણે શું કરી શકીએ તો કે ભાઈ પરિપથની અંદર સરળતાથી જેનું વહન થઈ શકતું. બરાબર છે. તે બધા જ વાહક પદાર્થો છે. જેમ કે તાંબુ છે, તો તાંબુ કેવું છે? સુવાહક છે. શા માટે સુવાહક કહેવામાં આવ્યું? તો કે એમાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહ શું થઈ શકે છે? પસાર થઈ શકે છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? સુવાહક કહીએ છીએ. શું કહીએ છીએ? વાહક કહીએ છીએ. ક્લિયર છે? એટલે સુવાહક છે. ત્યાર પછી બીજે વાત કરીએ તો અવાહક. અવાહક એટલે શું? નોન કંડક્ટર. અવાહક એટલે શું કહેવાશે? નોન કંડક્ટર. તો નોન કંડક્ટર એટલે કયા? જેમ કે લાકડું. લાકડું એ કેવું છે? અવાહક છે. એટલે કે એની અંદર શું થશે? તમે ઇલેક્ટ્રોનને પસાર કરશો પણ ઇલેક્ટ્રોન પસાર થતા નથી. બટ રિયાલિટીમાં એવું નથી હોતું. ત્યાં અમુક ઇલેક્ટ્રોન તો પસાર થઈ શકે છે, પરંતુ જેટલી આપણને જરૂર છે તેટલા ઇલેક્ટ્રોન એમાંથી પસાર થઈ શકતા નથી. એટલા માટે આપણે એને શેના તરીકે ગણીએ છીએ? અવાહક તરીકે ગણીએ છીએ. સમજ પડશે કે નહીં પડશે? પડશે. એટલે મેન અહીંયા આગળ સુવાહક શું છે, અવાહક શું છે, અર્ધવાહક શું છે, આ ત્રણ વિષય આપણે શું કરવાની છે? માહિતી મેળવવાની છે. સુવાહક, અવાહક અને અર્ધવાહક. ક્લિયર? તો એમાંથી આપણે અત્યારે જે ભણવાના છીએ સુવાહક વિશે ઓલરેડી આપણે શીખી ગયા છીએ. કયા ચેપ્ટરની અંદર શીખી ગયા? ચેપ્ટર નંબર 3, પ્રવાહ વિદ્યુત. એની અંદર તમને બધા દ્રવ્યો વિશે થોડીક માહિતી આવી ગઈ છે. પણ આપણે સેમિકન્ડક્ટરને શા માટે ડિટેલમાં ભણવાની જરૂર? તો કે અત્યારે તમને બધાને જ ખબર છે કે આખો જે જમાનો છે અત્યારે આપણો, બરાબર, તે ડિજિટલ છે. કોઈ બી મોબાઈલથી લઈને કોઈ પણ તમે કમ્પ્યુટર લઈ લો, કઈ પણ વસ્તુ લો, જેટલી પણ ડિજિટલ ચીજ વસ્તુઓ છે એ બધાની અંદર શેનો ઉપયોગ થાય છે? તો કે ભાઈ સેમિકન્ડક્ટર દ્રવ્યનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? સેમિકન્ડક્ટર દ્રવ્યોનો. સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકો. આ અર્ધવાહકો જે છે તે આપણા રોજિંદા જીવનમાં એટલા બધા ઉપયોગી છે કે એની વાત ન પૂછો. કારણ કે તમે જ્યારે અમુક દ્રવ્ય મીન્સ અમુક જે પદાર્થો તમારે બનાવવા હોય, જેમ કે એની અંદર અમુક ચોક્કસ પ્રકારનો જ કરંટ, એટલે કે ચોક્કસ અમાઉન્ટનો જ કરંટ જવો જોઈએ, તો એના માટે તમે જો અવરોધ લગાડશો તો ત્યાં આગળ શું થવાના ચાન્સીસ રહેશે? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવાના ચાન્સીસ રહેશે. પરિણામે પરિપથ છે તે શું થશે? ગરમ થશે. ગરમ થશે એને કારણે પણ અવરોધમાં શું થઈ શકે? વધારો થઈ શકે. એટલે ચોક્કસ રીતે જો તમારે વિદ્યુત પ્રવાહ પસાર કરાવવો હોય તો એ તમે યોગ્ય રીતે એની અંદરથી પસાર કરાવી શકતા નથી. એટલા માટે ત્યાં આગળ કેટલીક અલગ અલગ ટાઈપની રચનાઓ બનાવવામાં આવી છે કે જેના દ્વારા તમારે જોઈતી હોય, બરાબર છે, તમારી ઈચ્છા છે કે ભાઈ મારે ફક્ત 0.1 મિલી એમ્પિયર જેટલો પ્રવાહ પસાર કરવો છે. કેટલો? 0.1 મિલી એમ્પિયર. આટલો સૂક્ષ્મ પ્રવાહ પસાર કરવો છે તો પણ તમે એને શું કરી શકો છો? એડજસ્ટ કરી શકો છો. કોની મદદથી? સેમિકન્ડક્ટર પદાર્થોની મદદ. સમજ પડે છે? એટલે સેમિકન્ડક્ટર શા માટે ભણવાનું છે તે ક્લિયર થયું? બરાબર છે. આપણા રોજિંદા જીવનમાં એટલા બધા પરિપથો છે, આ દરેક પરિપથોને યોગ્ય રીતે, દરેક પરિપથોને યોગ્ય રીતે સમજવા માટે આપણે આ સેમિકન્ડક્ટર દ્રવ્યો જે છે તેને આપણે સમજવું જોઈએ. સમજ પડે છે? એટલે અત્યાર સુધી તમે જે ભણી ગયા હતા કે વાહક કેવી રીતના બન્યો, અવાહક કઈ રીતના બન્યો, અર્ધવાહક કઈ રીતના બન્યો, એની પ્રોપર ડિટેલ્સ જે છે તે આપણને આ ચેપ્ટરની અંદર મળશે. અત્યાર સુધીમાં આપણને એટલું જ ખબર છે. અવાહક એટલે શું? તો કે જેમાંથી પ્રવાહ પસાર નહીં થતો હોય તે. બટ રિયાલિટીમાં એવું નથી. પ્રવાહ ત્યાં પણ પસાર થાય છે. તો તમે વિચારવા પડી જાય, સવારના અમે જ મહિલા તમને એક્ઝામ આપીને આવ્યા એટલે તમે આવું કહેતા છે? ના, એવું નથી. રિયલમાં એવું છે. ત્યાં આગળ પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બટ એની અમાઉન્ટ એકદમ સૂક્ષ્મ છે, એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0. એટલા માટે ત્યાં આગળ આપણે એવું ગણીએ છીએ કે એમાંથી વિદ્યુતનું વહન થતું નથી. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? અવાહકો કહીએ. ક્લિયર? એટલે અહીંયા બધા રાઝ ખુલવાના છે હવે. બરાબર છે.
ક્લિયર છે? અત્યાર સુધી જે આપણે રાઝ હતું તે બધું રાઝ હવે ખુલશે. તો જે રચનાઓમાં ઇલેક્ટ્રોનનો નિયંત્રિત પ્રવાહ મેળવી શકાય તે બધા જ ઇલેક્ટ્રોનિક્સ પરિપથના મૂળભૂત બંધારણીય એકમો છે. 1948માં ટ્રાન્ઝિસ્ટરની શોધ પહેલા આ રચનાઓ મોટે ભાગે શૂન્યાવકાશિત નળી, જેમને આપણે નિર્વાત ડાયોડ એટલે કે જે બે ઇલેક્ટ્રોડ ધરાવતા હોય, જેની અંદર એક એનોડ હોય અને એક શું હોય, કેથોડ હોય, તેની મદદથી આ વસ્તુ બનાવવામાં આવતી હતી. એટલે તમે કોમ્પ્યુટર સબ્જેક્ટ જો ભણાવો તો તમને ખ્યાલ હશે એવો કે પહેલાના જમાનાના કોમ્પ્યુટર એટલા હેવી હતા કે કોઈ એક કીબોર્ડમાં કોઈ એક બટન દબાવે તો ત્યાં એક માણસ ઉભો રાખવો પડતો, એ કૂદે ત્યારે જઈ તે બટન દબાઈ રહી. આટલા મોટા કોમ્પ્યુટર હતા. તમે ભણ્યા હોય તો ત્યારે આવતું હોય કે નહીં આવતું હોય મને ખબર નહીં, પણ પહેલા એવું હતું. પહેલાનું જમાનામાં કોમ્પ્યુટર કેવું હતું કે આટલું મોટું એક કોમ્પ્યુટર. અત્યારે કેવું થઈ ગયું, હાવ ચણી જેવું કોમ્પ્યુટર થઈ ગયું. હાવ સમજ પડે છે કે નહીં? એકદમ નાના કોમ્પ્યુટર થઈ ગયા. અત્યારે તો પામટોપ પણ આવી ગયા. પામટોપ એટલે ઘડિયાળ. પેલી કઈ વોચ આવે, પેલી આઈ વોચ, સ્માર્ટ વોચ, બરાબર છે, આઈફોન વાળી વોચ. તો એની અંદર બધું તમે જોયું હશે, બધી ખતરનાક સિસ્ટમ. આપણે બધી ચાઇનીઝ પહેરીએ પેલી 500 રૂપિયા વાળી, એમાં બધી સિસ્ટમ હોય ખતરનાક. બ્લુટૂથ સાથે કનેક્ટ થઈ જાય, ફોન ઉપર વાત થયા કરે. હા બરાબર. સ્કૂલમાં ખાસ પહેરીને જાય બધા. કંટાળો આવે છે, હા બોલ નહીં, બરાબર. આવું ચાલો, એટલે આવું છે બધું. સમજ પડે છે કે નહીં? મેં જોયા છે એટલે કહું છું. પકડ્યા પણ છે ઘણાને એવા. ક્લિયર? કઈ નહીં કરે એમ, સ્પેશિયલી એમ કરીને રાખે પાછો. એમ ઘડિયાળ અહીંયા રાખે, પછી એમ કરીને બેસે. ઓકે, કઈ નહીં, લેક્ચરમાં ધ્યાન આપે એમ. ચાલો, સમજ પડે છે? તો આ બધું થવા પાછળનું કારણ શું છે? શું કારણ છે? સેમિકન્ડક્ટર. મેં જોયેલા છે આવા, એટલે કહું છું. અમે હતા ત્યારે અમે હેન્ડસ્પ્રીનો ઉપયોગ કરતા. અમારા જમાનામાં અમે હેન્ડસ્પ્રીનો ઉપયોગ કરતા. હા, ચાલુ લેક્ચરે, બરાબર છે. હા, અમારે ત્યારે છે ને પેલા ઈંટ જેવા ફોન આવતા, ઈંટ જેવા. બીજા માળેથી ફેંકી દો તો કંઈ નહીં થાય, પણ ત્યાં નીચે હોય તો મરી જાય, એ 100%. ઈંટ જેવા નોકિયાના ફોન આવતા. ઈંટ જ એમ બેઠો પથ્થર એમ છૂટો માર્યો હોય ને તો અંદર કાણું પડી જાય, પણ ફોનને કંઈ નહીં થાય. આ હેવી ફોન આવતા. હા, રિયલ કહું છું, ખોટું નથી કહેતો. હજુ એકાદ પડ્યો હોય તો લઈ આવો એકાદ વાર. મારી પાસે છે હજુ બી. મેં જેટલા ફોન વાપરતો ને તે બધા છે મારી પાસે. 8મા ધોરણથી મેં શરૂઆત, નહીં 7મા ધોરણથી મેં શરૂઆત કરેલી ફોન વાપરવા. મારી પાસે 7મા ધોરણથી હતો. ઈંટ જેવા ફોન હતા, ઈંટ જેવા. મજા આવી જાય. ચેકિંગ આવે એટલે ફેંકી જ દેવાનો સીધો. મજા આવે. અમારી સ્કૂલમાં તો કેવું મસ્ત હતું. અમે પાછા બેઠા હોય એવી જગ્યા ખતરનાક, કારણ કે કૌભાંડી કઈ બી થાય એટલે પહેલો નંબર આપણો જ આવે. આ જો હે પહેલા એમ જ કે, એટલે પહેલા હું ત્યાં મોસ્ટલી શું કરતો, એમ હવે બારી હોય ને ત્યાં બેઠો. પહેલા હું જે સ્કૂલમાં ભણતો ને જીએમમાં, ત્યાં સ્ટ્રક્ચર બહુ મસ્ત હતું. બારીની નીચે જ બારી હતી પહેલા, એટલે ત્યાં છજ્જુ કાઢેલું હોય, છજ્જુ. એટલે મેં જે બારીએ બેઠો ને નીચે જ છજ્જુ હોય, એટલે સીધો ફોન ત્યાં શાંતિથી મૂકી દેવાનો. રિસેસ પડે એટલે કૂદીને લઈ આવવાનો પાછો. મજા આવતી એમ. ને એસએસ નો લેક્ચર આવે એટલે મસ્ત, એમાં ગાયન સાંભળવાના, મજા આવે એમ. એટલે આવું છે એમ. અત્યારે અમે હેન્ડસ્પ્રીનો યુઝ કરતા, અત્યારે તમે બધા મસ્ત સ્માર્ટ વોચનો યુઝ કરો. હલો, હું કે કઈ નહીં, લેક્ચરમાં ધ્યાન આપે એમ, બરાબર? ખ્યાલ આવે છે? એટલે આવું બધું છે. ત્યારે મેસેજ એમ આવતો ને કોઈનો, તો અંદરથી એમ થઈ જતું, હા કોણે મેસેજ કર્યો હે, પહેલા એવું થઈ જતું. અત્યારે તો ચાલો વોટ્સએપ, સ્નેપચેટ. હા, હમણાં તો સ્નેપચેટ એમ કે પ્રાઇવસી રહે, એમ કે થોડી ડિટેલ રહી નહીં, એમ કે બરાબર. હા, એટલે સ્નેપચેટનો યુઝ કરે, થોડું ધોવાઈ જાય એમ બધા કાંડ, બરાબર. ચાલો બધી આગળ. એટલે અહીંયા કહેવાનો તાત્પર્ય એવો છે આપણો કે ભાઈ આ ટ્રાન્ઝિસ્ટર ને બધી જે વસ્તુઓ છે તેની શોધ થઈ, તેને કારણે ધીરે ધીરે ક્રમશઃ બધી વસ્તુઓ જે છે તેની સાઇઝ શું થવા લાગી, ઘટવા લાગી. બરાબર છે? સમજ પડે છે? એટલે પહેલાના જમાનામાં કેવું હતું, બધું એકદમ મોટું મોટું હતું. અત્યારે બધું કેવું થઈ ગયું, છોટું છોટું થઈ ગયું. એટલે તમે જોયું તો પહેલાના જમાનાના માણસો જે હતા ને તે એકદમ પહાડ જેવા હતા. અત્યારે બધા ફૂંક મારે તો ઉડી જાય એવા થઈ ગયા. હાવ ખ્યાલ આવે છે? શા માટે? આને કારણે. એટલે માણસોની અંદર જે આવ્યું તે એને કારણે નથી, પણ આ ખાલી કહેવાનો મતલબ એવો છે મારો. સમજ પડે છે? ક્યાંથી પડતી? પડે છે? એટલે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો એની અંદર નિર્વાત ડાયોડની વાત કરવામાં આવે તો ડાયોડ એટલે હંમેશા યાદ રાખવાનું, ડાયોડને કેટલા પગ હશે? 2 હશે. એક એનોડ વાળો પગ હશે, એક કેથોડ વાળો પગ હશે. એટલે એક પોઝિટિવ હશે, એક નેગેટિવ હશે. એવી રીતના બીજું એક વસ્તુ આવે છે જેને કહેવાય છે ટ્રાયોડ. શું કહેવાય છે? ટ્રાયોડ. એવી રીતના આવે છે ક્વોડ્રોટ. બરાબર છે? તમારામાં આપેલું છે ટ્રાયોડ છે. ત્યાર પછી છે ટેટ્રોડ, બરાબર છે? ક્વોડ્રોડ પણ કહે છે એને ઘણી વખત. ત્યાર પછી આવે છે પેન્ટોડ, બરાબર છે? તો જેટલા ટોડ આવે, બરાબર છે, આગળ લખેલું હોય ડાય,
ડાયોડ. તો ડાય એટલે કેટલા? 2. એટલે ટૂંકમાં એની અંદર કેટલા વસ્તુઓ બહાર નીકળી જશે? એક પોઝિટિવ એક નેગેટિવ, જેને આપણે એનોડ અને કેથોડ તરીકે ઓળખશું. ક્લિયર છે? એટલે એનોડ ને કેથોડ હશે. ટ્રાયોડ હોય તો ટ્રાયોડની અંદર એક વસ્તુ વધી જાય, બરાબર છે, જેમાં 3 ઇલેક્ટ્રોડ્સ હોય છે. કેથોડ પ્લેટ, બરાબર છે, કેથોડ હોય, પ્લેટ હોય, અને બીજું આવેલું હોય છે તે શું કહેવાશે? એની ગ્રીડ કહેવાશે. બરાબર છે. આવી બધી વસ્તુઓ એની અંદરથી શું થયેલી હોય છે? બહાર નીકળેલી આપણને જોવા મળશે. જેવી રીતના આપણે બેટરીની વાત કરીએ તો બેટરીમાં કેવું હોય? પોઝિટિવ અને નેગેટિવ. બરાબર, તો પોઝિટિવ અને નેગેટિવ. એવી રીતના અહીંયા આગળ ગ્રીડ આવે. ગ્રીડ શું આવે? ગ્રીડ એક નવી વસ્તુ છે, નવી ટર્મ છે. ક્લિયર છે? જેવી રીતના બેટરીમાં પોઝિટિવ નેગેટિવ આવે, તેવી રીતના ટ્રાયોડ જે હોય તેની અંદર શું આવેલું હોય છે? ગ્રીડ આવેલી હોય. બીજું શું આવેલું હોય છે? પ્લેટ આવેલી હોય. શું આવેલી હોય છે? પ્લેટ. ને પછી શું આવેલું હોય છે? કેથોડ. તેવી રીતના વાત કરીએ તો ટેટ્રોડ અને પેન્ટોડ. તો ટેટ્રોડની અંદર 4 ઇલેક્ટ્રોડ્સ હશે, બરાબર છે, 4 ઇલેક્ટ્રોડ્સ. પેન્ટ્રોડ હોય તો કેટલા આવશે? 5 આવશે, બરાબર છે. એવી રીતના સેમ બીજું એક આવશે હેક્ઝોડ અથવા છક્કોડ, બરાબર છે. એની અંદર શું આવેલા હશે? 6 ઇલેક્ટ્રોડ બહાર નીકળેલા હશે. સમજ પડશે? એટલે એ રીતના બધા આવેલા હોય છે. જુદી જુદી જગ્યાએ એનો ઉપયોગ થાય છે. તો અહીં નિર્વાત નળી છે, તેને ગરમ કરતા કેથોડમાંથી ઇલેક્ટ્રોન આપણને પ્રાપ્ત થશે, અને જુદા જુદા ઇલેક્ટ્રોડ્સ વચ્ચે વોલ્ટેજ બદલીને શૂન્યાવકાશમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનના પ્રવાહને નિયંત્રિત કરી શકાય છે. બરાબર છે. એટલે આપણે અહીંયા આગળ પ્રવાહને નિયંત્રિત કરવા માટે આપણે ખાસ કરીને શેનો ઉપયોગ કરવાનો છે? સેમિકન્ડક્ટર્સ દ્રવ્યનો ઉપયોગ કરવાનો છે. સિમ્પલ એક્ઝામ્પલ છે. દાખલા તરીકે આ ફોન છે, તો આ ફોનને આપણે જો વધારે પડતો વોલ્ટેજ કે વધારે પડતો પ્રવાહ આપી દેશું તો શું થશે? વધારે પડતો પ્રવાહ કે વધારે પડતો વોલ્ટેજ આપી દઈએ તો શું થાય? ચાલે ફોન? ચાલશે? ફૂંકાઈ જશે. ખ્યાલ આવે છે? એટલે યોગ્ય રીતે ચલાવવા માટે આપણે શું કરવું પડશે? ને યોગ્ય માત્રામાં પ્રવાહ એની અંદરથી પસાર કરાવવો પડશે. ક્લિયર છે? અત્યારે તમે જોયો તો ફાસ્ટ ચાર્જિંગ વાળા ફોન આવી ગયા. ફાસ્ટ ચાર્જિંગ 20 મિનિટમાં ચાર્જ આખું 100% ચાર્જ, બરાબર. હા, 20 જ મિનિટમાં 100% પૂરું. ખ્યાલ આવે છે? એટલે આવા ઘણા બધા વસ્તુઓ જે થઈ છે તેની પાછળ મેઇન જવાબદાર ટેકનોલોજીનું જે ડેવલપમેન્ટ થયું છે તેની પાછળ જવાબદાર હોય તો એ કોણ છે? આપણા ફક્ત ને ફક્ત સેમિકન્ડક્ટર્સ છે. કયા કંડક્ટર છે? સેમિકન્ડક્ટર. એ સેમિકન્ડક્ટરને કારણે જ આ બધી વસ્તુ થયેલી આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ નેક્સ્ટ કે ભાઈ જો એમની વચ્ચે ઇલેક્ટ્રોડ્સ વચ્ચે શૂન્યાવકાશ હોવો જરૂરી છે. જો શૂન્યાવકાશ ના હોત તો શું થાત? શૂન્યાવકાશ ના હોત તો શું થાત? ધારો કે આપણે ઇલેક્ટ્રોડ્સ છે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું અને ત્યાં વચ્ચે હવા છે, તો હવાની અંદર પણ ઇલેક્ટ્રોન રહેલા હશે? હશે ને? ઓક્સિજન, ઓક્સિજનમાં પણ હશે ને ઇલેક્ટ્રોન, અથવા કોઈ પણ વાયુ હોય તેમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ભમતા હશે ને કોઈની હાથે, બરાબર છે. તો એની વચ્ચે શું થઈ જશે? મારામારી થઈ જશે કે સાલા તું વચ્ચે આવ્યો જ કેમ, બરાબર છે. એટલે એને પરિણામ સ્વરૂપે શું થશે? ત્યાં આગળ સ્પાર્ક ક્રિએટ થશે. સ્પાર્ક ક્રિએટ થતો અટકાવવા માટે ટ્રાયોડ અને ડાયોડ જે છે, બરાબર છે, અને જે પણ આપણી નિર્વાત નળી છે, નિર્વાત નળી, નિર્વાત શા માટે રાખવામાં આવી? તો કે ભાઈ ત્યાં આગળ વચ્ચે આવી કોઈ અથડામણ ન થાય અને સરળતાથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ શું થઈ શકે છે? એક પોઈન્ટથી બીજા પોઈન્ટ પર જઈ શકે. એટલા માટે અહીંયા આગળ જે પણ પ્રયોગ કરવામાં આવે છે તે શેમાં કરવામાં આવે છે? નિર્વાત નળીની અંદર. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. ચાલો, અને અહીંયા આ જ વસ્તુ કહે છે કે જો આવી રીતના ઇલેક્ટ્રોડ છે તે શૂન્યાવકાશ ન હોય તો શું થશે? તો કે ઇલેક્ટ્રોન તેમના માર્ગમાં આવતા જેટલા પણ હવાના અણુઓ છે તેની સાથે અથડાશે અને પોતાની જે ઉર્જા હશે તે શું કરી દેશે? ગુમાવી દેશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. જેમ કે આપણે કોઈ સારી વસ્તુ કરવા જતા હોય, સારું કામ કરવા જતા હોય, બરાબર છે, ને વચ્ચે કોઈ આવીને જોરમાં 2 ઝાપડ મારી જાય તો શું થાય? આપણી જેટલી ખુશી હોય તેનું શું થઈ જાય? ગમમાં કન્વર્ટ થઈ જાય એનું, બરાબર છે. સમજ પડે છે ને? એટલે જેટલી ખુશી હતી આપણી પાસે એટલો બધો જ ગમ મળી ગયો. સમજ પડે છે ને કે નહીં? ક્લિયર છે? એ કભી ખુશી કભી ગમ એના પરથી જ બહાર આવ્યું છે. ક્લિયર છે? એટલે તમે કઈ સારું કામ કરવા જાઓ 2 ઝાપડ મારી જાય, કઈ તમારો કોઈ વાક જ નથી, બોલો તો બી તો કેવી મજા આવે? ક્લિયર? એટલે આપણું શું થયું? ધ્યાન હટી ગયું ત્યાં, બરાબર. આપણે કામ શું કરવા જતા હતા થઈ શું ગયું? સમજ પડે છે ને? અહીંયા પણ આવું જ છે. ક્લિયર? કે જ્યારે પણ ઇલેક્ટ્રોન હોય કે કોઈ પણ હોય જે પ્રવાહ વહેતો હોય તે દરમિયાન જ્યારે વચ્ચે કોઈ અવરોધ આવી જાય તો અવરોધ ઉપર આપણું ધ્યાન પહેલું કેન્દ્રિત થઈ જાય, પણ આપણને આપણા લક્ષ્ય ઉપર કઈ આપણને ખબર નથી હોતી. આપણે શું કરવાનું છે તે નહીં ખબર હોય, વચ્ચે જે અવરોધ આવે તેની ઉપર આપણે શું કરવું? મરી જાય લહણ, બરાબર. ખ્યાલ આવે છે? એટલે આપણે એની પાછળ શું કર્યા કરતા હોય? ભાગ્યા કરતા હોય. એ ધ્યાન રાખજો.
એટલે વચ્ચે જે બધા અવરોધો છે તમે તો પસાર થઈ ગયા, હવે તમે અનુભવીઓ કહેવાય, પણ આ તો જરાક કહી દઉં એમ, હજુ પણ ઘણા કોલેજના અંદર બહુ બધા અવરોધો આવશે, બરાબર છે, એટલે એનાથી બચવાનું છે આપણે. વધીએ આગળ. નેક્સ્ટ, તો આ રીતની જે નિર્વાત નળી છે તેને ધ્યાનમાં રાખશું. હવે શું થશે તો કે અહીંયા ઇલેક્ટ્રોન ફક્ત કેથોડથી એનોડ તરફ જ ગતિ કરે છે. ક્યાંથી ક્યાં ગતિ કરે છે? કેથોડથી એનોડ તરફ છે પોતે શું કરશે? ગતિ કરશે. અને આથી આ રચનાને વાલ્વ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વાલ્વ. ત્યાર પછી વાત કરવામાં આવે તો આ નળી જે છે, આવી જે નળી છે, આવી નળી ધરાવતા જે સાધનો છે તે મોટે ભાગે મોટા કદના હોય છે અને વધુ પાવર વાપરે છે. સામાન્ય રીતે તેની મદદથી પ્રાપ્ત થતા ઊંચામાં ઊંચા વોલ્ટેજ 100 વોલ્ટ છે. કેટલા છે? 100 વોલ્ટ. અને તેનું આયુષ્ય ટૂંકું છે અને તેની વિશ્વસનીયતા જે છે તે પણ કેવી છે? બરાબર છે, એ વિશ્વસનીયતા પણ કેવી જોવા મળશે આપણને? ઓછી જોવા મળશે. એટલે કે એનો તમે વિશ્વાસ નહીં કરી શકો. સમજ પડે છે ને? બરાબર. પાણીપુરી ખાઈને આવ્યા ને? તો ચાલો, સારું. ઓહો, આપું પાણી આપું? તો વાંધો નહીં, ચાલો. ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ ક્લિયર છે એટલે સુધી બધાને? કઈ ડાઉટ છે? નથી ને? કઈ પણ ક્વેરી હોય તો બોલો. ક્લિયર છે? તો આ નિર્વાત ડાયોડ વિશે આપણે વાત કરી. વાલ્વ તરીકે આપણે એને ઓળખીએ છીએ, વાલ્વ. બરાબર છે. વાલ્વ કોને કહેવાય તે તો તમને આઈડિયા આવી ગયો હશે બધાને, કે ભાઈ જ્યારે ઇલેક્ટ્રોનનું વહન ફક્ત ક્યાંથી ક્યાં થતું હોય? કેથોડથી એનોડ તરફ. ઇલેક્ટ્રોનનું વહન કેથોડથી એનોડ તરફ ગતિ થતી હોય તો આવી જે રચના છે તેને આપણે વાલ્વ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? વાલ્વ તરીકે. ત્યાર પછી વાત કરવામાં આવે તો જે પણ આપણા વધુ ઊંચી ઉર્જા સાથે વપરાતા જે પણ ડાયોડ્સ છે તેની આયુષ્યની વાત કરવામાં આવે તો કેવી છે? ઓછું છે. એટલા માટે તમે જોયું હોય તો પહેલા જૂના ડબ્બા ટીવી આવતા, ખબર? ડબ્બા હે ડબ્બા અંકલ કા ટીવી. યાદ છે ને? હા, એવી એડવર્ટાઈઝ આવતી. તેમાં તમે એ ડબ્બા ટીવી જોયું હશે. નહીં, તું લેટેસ્ટ છે, અમે બધા જૂના છે એટલે. ક્લિયર? નહીં નહીં નહીં, હું ખાલી કહું છું એમ. બરાબર. તો એ જે ડબ્બા ટીવી આવતા તેની અંદર શું હતું? પહેલા પિક્ચર ટ્યુબ આવતી, પિક્ચર ટ્યુબ. બરાબર છે. એટલે તમે જોયું તો પેલું ડબ્બુ ટીવી હોય ને એનું એમ મારી જેમ પેટ બહાર નીકળેલું હોય થોડુંક. બરાબર છે. એટલે એનું કારણ શું છે તો કે ત્યાં પાછળ કેથોડ ટ્યુબ આવેલી હોય. એ ટ્યુબ મોસ્ટલી બગડી જાય. એ ટ્યુબ બગડી જાય પછી તમારે કંઈ જ નહીં કરવાનું, શાંતિથી એને ઉચકવાનું ને ફેંકી દેવાનું. કારણ કે કેથોડ રે ટ્યુબ પતી જાય પછી તમે ટીવીનો કોઈ પણ દિવસ ઉપયોગ કરી શકતા નથી. સમજ પડે છે? એટલા માટે કેથોડ રે ટ્યુબ જે છે તેનું આયુષ્ય કેવું હોય છે? ઘણું ઓછું હોય છે. સમજ પડે છે? એટલા માટે પહેલાના જમાનાના જે સાધનો હતા, ઇલેક્ટ્રોનિક સાધનો, બરાબર છે, એક બહુ ઓછાના ઘરે જોવા મળતા. એનું કારણ પણ શું હતું? આ જ હતું. કારણ કે વહેલું બગડી જાય. ને પહેલા જૂના ટીવી છે ને બહુ રિપેરિંગમાં બહુ જતા સારા. આપણે જોયું એના કરતાં તો રિપેરિંગમાં પડ્યું હોય વધારે. બરાબર? હા, રિપેરિંગમાં બહુ વધારે ટીવી પડતા રહ્યા. એનું કારણ શું હતું કે ત્યારે ભાઈ ડાયોડ ને બધી જે વસ્તુઓનો યુઝ થતો, બરાબર છે, તેમાં વધુ પાવરનો કન્ઝપ્શન થતું. ને વધુ પાવરનું કન્ઝપ્શન થાય એના પરિણામ સ્વરૂપે શું થશે તો કે ભાઈ એની ગરમી જે છે એના દ્વારા ઉત્પન્ન થતી જે ગરમી છે, બરાબર છે, એ કેવી હશે? એકદમ વધારે હશે. એટલા માટે તમે જોયું તો જૂના જમાનાના જે ટીવી હતા ને ગરમ હો બહુ થતા. એમ સ્ક્રીનની પાસે જાઓ ને તો એમ આપણા વાળ એમ કાં ઉચકાઈ જાય. બરાબર છે? ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઇફેક્ટને કારણે. સમજ પડે છે? ક્લિયર છે? એટલે આવું બધું જે થતું એનું કારણ પણ આ જ છે. એટલે અત્યારે હાલની વાત કરવામાં આવે તો આ જે બધી આયુષ્ય તેમજ એની વિશ્વસનીયતા, ત્યારે ગેરંટી આપતા ખરા એક જ કંપની હતી, એક બીપીએલ કરીને ટીવી આવતા પહેલા, બરાબર છે, એના જ તે ખાલી ગેરંટી વાળા આવતા. બાકીના બધા દેશી, કોઈ ગેરંટી નહીં. તમે શોરૂમમાંથી ઉતર્યા અને ચાલુ કર્યું જો નહીં ચાલ્યું તો પૂરું. હા, બરાબર છે. એટલે વોરંટી બહુ ઓછી આવતી. અત્યારે તો વોરંટી આપે છે. એનું કારણ છે કે બગડવાના જ નથી એટલે આપે વોરંટી. એટલે તમે જોયું તો અત્યારના જે સાધનો તમે લેવો 2 વર્ષની વોરંટી, 1 વર્ષની વોરંટી શા માટે આપે? ખબર છે બગડવાના જ નહીં. જ્યાં સુધી તમે ગમે તેમ મચેડશો નહીં ત્યાં સુધી. ખ્યાલ આવે છે કે નહીં? હા, ક્લિયર? શું કહે છે? અરે કઈ નહીં, એમાં શું થાઉં? એમાં અરે બદલાવ એમાં શું થાઉં? હું પોતે જ એનો લાઈવ એક્ઝામ્પલ છું. એમાં શું થાય? બદલી કાઢવાનું. મળતું હોય તો એમાં શું કરવાનું? છેલ્લે દાડે જ તોડવાનું. બરાબર છે? 1 મહિનો આગળ એમ 1 મહિનો બાકી ને એવું તોડ નાખવાનું અને પછી નવા લઈ લેવાના. તો પછી શું છે? બરાબર છે? પછી શું કરવા પૈસા ખર્ચવાના? એમ એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય એમ. મારું એ જ છે સેમ. હું બી એવું જ કરું. જેવું એમ લાગે કે ભાઈ અહીંયા
વોરંટી પતવા આવી છે. હમણાં રિંકેશનનું ટીવી હોય એવું જ થયું. રિંકેશનનું ટીવી હતું બરાબર, એને 2 વર્ષની વોરંટી હતી બરાબર છે. એટલે એમાં શું થયું, એટલે અમને ખબર નહીં હતી કે વોરંટીમાં છે પાછું. રિંકેશનના ઘરે જે ટીવી હતું તેમાં અમને નહીં ખબર કે વોરંટીમાં છે. હમણાં ખાલી ફોન કરી દીધો કે ભાઈ અમને તો આવું ટીવીમાં તો આવું ડોટ દેખાતું છે એમ. એટલે ત્યાં આગળ કેવું થયું કે આખું અહીંયા છે ને એક મોટું કાળું ધબ્બો પડી ગયો, વચ્ચે એક કાળો ડોટ પડી ગયો. એ ડોટ પડી ગયો એટલે અમે કીધું આ ફોટો પાડીને મોકલ્યો કે આવું દેખાતું, હવે શું કરવું અમારે, આનું રિપેરિંગ થાય કે નહીં? કેમ કે સર આપકી વોરંટી ચેક કર દે. પેલો કે અમારી નહીં, પેલા ટીવીની ચેક કરે એમ કે. એટલે ત્યાં પેલો પાછળથી ફોટો મોકલેલો, ફોટો મોકલીને જોયું તો વોરંટીમાં છે, તો નવું ટીવી આવી ગયું. એટલે 2 વર્ષ વાપર્યું તે તો ફ્રીમાં જ થયું, પણ નવું આવ્યું તે તો પાછું એનાથી અપ મોડેલ આવ્યું, સ્માર્ટ બર્નિશ. હા એવો થશે એવો થશે બરાબર. હજુ આપણી પાસે આની 2 વર્ષની હજુ વોરંટી પડેલી છે. છેલ્લું વર આવે એટલે ઉડાડ નાખવું, કંઈ નહીં બરાબર, નવું આવી જશે. ચાલો ક્લિયર થયું? ઓકે, ના એમ ફૂટશે નહીં પણ એનું કંઈક કરવું પડશે હવે. ચાલો એ તો વિચારશું. ક્લિયર? એ તોડવાનું નથી, આપણે બગાડવાનું છે. ચાલો, તોડવામાં અને બગાડવામાં બહુ ફરક છે. કારણ કે જો તમે તૂટેલી વસ્તુ આપશો ને તો એક્સચેન્જ નહીં થાય, બગડેલી આપશો તો એક્સચેન્જ થઈ જશે. પેલો ચેક નહીં કરે, શું વાત? હે ચાલો સારું, એટલે તું ઘરેથી જ બધું એમ કારભાર કરીને જતી હોય હે ને. ચાલો ક્લિયર થઈ ગયું એટલે સુધી? કઈ ડાઉટ છે? નથી ને? તો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ. તો અત્યારે વાત કરવામાં આવે આધુનિક ઘન અવસ્થા અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સ, એટલે કે સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. એના બીજ 1930ના સમયથી નખાયેલા છે બરાબર છે. અને એવું જાણવામાં આવ્યું હતું કે કેટલાક ઘન અવસ્થા ધરાવતા અર્ધવાહકો અને તેમના જોડાણ સ્થાનો, એટલે કે જેને આપણે જંકશન કહીએ છીએ, તેમાંથી પસાર થતા વિદ્યુતભાર વાહકોની સંખ્યા અને તેમની દિશાને નિયંત્રિત કરી શકાય છે. માની લો કે કોઈ પરિપથ છે, તેમાં શું થાય છે, વિદ્યુત પ્રવાહ જે છે તે પસાર થાય છે. તો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એને આપણે અટકાવવો પણ પડે, કારણ કે કેપેસિટી હોય વિદ્યુત પ્રવાહ ગ્રહણ કરવાની. જો એની કેપેસિટી 0.1 મિલી એમ્પિયર હોય અને આપણે એને 1 મિલી એમ્પિયર આપી દઈએ તો બહુ ફરક પડી જાય ને ઉપકરણ વધારે ચાલી પણ ના શકે. એટલા માટે આપણે ત્યાં આગળ યોગ્ય રીતે પ્રવાહનું નિયંત્રણ કરવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ, સેમિકન્ડક્ટર્સ દ્રવ્યનો ઉપયોગ કરીએ. સેમિકન્ડક્ટર્સ દ્રવ્યો શું કરે છે, એક જાતના નિયંત્રિત પરિપથ તરીકે કાર્ય કરે છે. ત્યાં તરીકે કાર્ય કરે છે, નિયંત્રિત પરિપથ તરીકે, નિયંત્રક તરીકે. આપણે આમાં ભણશું કઈ રીતે. જેમ કે તમે ઘણી વખત જોયું તો ઘરની અંદર આપણે પેલું સ્ટેબિલાઇઝરનો યુઝ કરીએ, ખબર? ફ્રીજની ઉપર મૂકેલું હોય એ શું છે? એ શું છે સ્ટેબિલાઇઝર? પાવર વધી જાય કે ઘટી જાય, તમને પાવર કેવો આપે? કોન્સ્ટન્ટ આપે. એમાં ઝેનર ડાયોડનો યુઝ થાય, જે આપણે આમાં ભણવાના છે. એની અંદર ટોટલ કઈ ઇફેક્ટનો ઉપયોગ થાય છે? ઝેનર ડાયોડનો ઉપયોગ, બરાબર છે. તો એ ઝેનર ડાયોડ કઈ રીતના કાર્ય કરે તે પણ આપણે આની અંદર ભણવાનું છે, સ્ટેબિલાઇઝર. ત્યાર પછી તમે રેક્ટિફાયર વિશે ભણ્યા હશો. રેક્ટિફાયર શું છે? રેક્ટિફાયર નામ સાંભળેલું કોઈ વાર? રેક્ટિફાયર શું કરે? ફાયર કરી આપે. તો ડીસી નું એસી માં રૂપાંતરણ કરે, એસી નું ડીસી માં રૂપાંતરણ કરે રેક્ટિફાયર. તમારા ઘરની અંદર અથવા તમે મોબાઈલનું જે ચાર્જિંગ છે ને, ચાર્જિંગ કરો, મોબાઈલ ચાર્જ કરો ને, કે નહીં કરો? કે લાઈફ ટાઈમ છે બેટરી? ક્લિયર? તો એ જે મોબાઈલની બેટરી ચાર્જ કરો છો તો એના એડેપ્ટર જે આવે, એડેપ્ટર તમે ખબર, પેલો તમે દેશી ભાષામાં કે ડટ્ટો, બરાબર? હા યાર, ચાર્જિંગનો ડટ્ટો. તો એ ચાર્જિંગનો ડટ્ટો હોય તેની અંદર શું આવેલું હોય છે? રેક્ટિફાયર આવેલું હોય. એ શું કરી આપે? એસી ને શેમાં કન્વર્ટ કરી આપે છે? ડીસી માં કન્વર્ટ કરી. એટલે એસી હોય તેને શેમાં કન્વર્ટ કરી આપશે? ડીસી માં કન્વર્ટ કરી આપશે. સમજ પડશે કે નહીં પડશે? પડશે. તમારે ટ્રાય કરવી હોય તો કરી જોજો એક વખત. કંઈ નહીં કરવાનું, ડટ્ટો કાઢી નાખવાનો. યુએસબી કેબલ જે ખરાબ થઈ ગયેલો હોય તે શું કરવાનું? ફોનની અંદર ભેરવી દેવાનું. પછી એના જે યુએસબી કેબલ જે છે એની પાછળની જે યુએસબી પિન આવે ને તેને કાપી નાખવાની, બરાબર છે. એમાંથી જે 2 વાયર આવે તેને સીધા બોર્ડમાં આપી દેવાના અને સ્વિચ ચાલુ કરી દેવાની. કંઈ થાય નહીં, મજા આવશે, બરાબર છે. કંઈ નહીં થશે, બરાબર છે. તમને કંઈ નહીં થાય, ફોન ઉડી જશે, બરાબર છે. એટલે જો તમારે વોરંટીમાંથી કવર કરાવવું હોય તો એક રસ્તો આપું છું, પણ નહીં કરશે કવર.
ચાલો, એટલે આ વસ્તુ ક્લિયર થઈ, આ વસ્તુ ક્લિયર થઈ બધાને? પરફેક્ટ છે. એટલે આ રીતના ભાઈ જે પણ આપણા દ્રવ્યો એટલે કે પરિપથો છે તેમાં દરેકની કંઈક ને કંઈક કેપેસિટી હોય. એ કેપેસિટી પ્રમાણે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરાવવો જરૂરી બને. અને વિદ્યુત પ્રવાહ અમુક અમાઉન્ટમાં જ પસાર થઈ શકે તેવું બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સેમિકન્ડક્ટર દ્રવ્યનો ઉપયોગ કરીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? સેમિકન્ડક્ટર દ્રવ્યનો. ખબર પડશે કે નહીં પડશે? પડશે. કે સેમિકન્ડક્ટર દ્રવ્યનો ઉપયોગ એના માટે થાય છે. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ તો સામાન્ય રીતે ઉદ્દીપકો જેવા કે છે પ્રકાશ છે, નાના વોલ્ટેજ છે, તે અર્ધવાહકની ગતિમાન વિદ્યુતભારની સંખ્યા બદલી શકે છે. નોંધો કે અર્ધવાહક રચનાઓમાં વિદ્યુતભાર વાહકનો પુરવઠો અને તેમના પ્રવાહ ફક્ત ઘન પદાર્થની અંદર જ હોય છે. અહીંયા પ્રવાહ બહાર નીકળતો નથી. જે પણ પ્રવાહ રચાય છે તે ક્યાં રચાય છે? અંદર રચાય છે. જે પણ આપણું દ્રવ્ય છે તેના અંદરના ભાગની અંદર જ બધું કામ થાય છે. બહાર પ્રવાહ રચાતો નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. જ્યારે પહેલી નિર્વાત નળી હતી તેમાં આપણે કેથોડમાંથી ગતિમાન ઇલેક્ટ્રોન મળતા હતા અને નિર્વાત અવકાશ કે શૂન્ય અવકાશમાં તે ગતિ કરાવી શકાતા હતા. મેં તમને કીધેલું કેથોડ રે ટ્યુબ, તેમાંથી શું થાય? સતત ને સતત કેથોડ કિરણો બહાર નીકળે. એ કેથોડ કિરણો જ્યારે બહાર નીકળે છે તો આપણું ટીવી જે હોય ને, CRT ટીવી, તેની ઉપર એક ઝિંક સલ્ફાઇડનો પડદો લગાવેલો હોય. બરાબર છે? એ ઝિંક સલ્ફાઇડના પડદા પર જ્યારે એ આપાત થાય ત્યારે ત્યાં પ્રસ્ફુરણની ઘટના બને. પ્રસ્ફુરણ એટલે શું? ઝબકારો. બરાબર છે? અને એ ઝબકારો થાય છે એને કારણે શું થાય છે? તો કે ત્યાં આગળ આખી એક ઇમેજ રચાય. સમજ પડે છે? એટલે CRT ટીવી જે હતા તેમાં કેથોડ રે ટ્યુબમાંથી આવનારા જે ઇલેક્ટ્રોન હતા, બરાબર છે, એ યોગ્ય તરંગ લંબાઈના ઇલેક્ટ્રોન બનતા હતા. ત્યાર પછી એ અથડાતા હતા ને અથડાવાને કારણે આપણને શું જોવા મળતું હતું? આખું ઇમેજ જોવા મળતી હતી. ત્યાર પછી તમે જોયું હોય તો કોઈ વાર ટીવી બગડી જાય તો અંદરની બધી જે વ્યક્તિ હોય તે એમ કાંઈ કરોડી મરોડીને આખી ગમે તેમ દેખાવા લાગે. ઘણીવાર એવું જોયું હશે તમે. બરાબર છે? તો એ સિગ્નલ જ્યારે પ્રોપર નહીં મળે અને એનું વિદ્યુત સિગ્નલમાં યોગ્ય રીતે રૂપાંતરણ નહીં થતું હોય ત્યારે પણ આવું થાય. ત્યાર પછી તમે પેલા મમરા પડતા જોયેલા? પેલા મમરા પેલું ડિસ્કનેક્શનમાં પાવર જતો રહે તો શું થઈ જાય અંદર? એવો અવાજ નહીં આવે. અચ્છા, તો તારું ટીવી એમ વાયલેન્ટ હશે, અમારું સાયલેન્ટ હતું એટલે. ચાલો, એટલે એની વખત તમે જોયું એટલા માટે અહીંયા તમે જોયું હોય તો ત્યાં આગળ મમરા પડતા હોય તો તેને કારણે પણ તમે જોયું હોય તો ઝબકારા કંઈક થતા હોય. એટલા માટે તમે જોયું તો અત્યારના જે ટીવી છે, અત્યારનું જે ટીવી, અત્યારે જે પણ તમે LED LCD યુઝ કરતા હો તો એની જે બ્રાઇટનેસ છે તો તમે એડજસ્ટ કરી શકો છો. જ્યારે પેલા જૂના ટીવી હતા ને તેની બ્રાઇટનેસ કોઈ દિવસ એડજસ્ટ નહીં થતી. તમને આ કંઈક યોગ્ય રીતે જો તમે એનાલિસિસ કર્યું હોય તો એની બ્રાઇટનેસ તમે એડજસ્ટ કરવા જાઓ તો નહીં થાય. એની બ્રાઇટનેસ એડજસ્ટ કરવા માટે શું કરવામાં આવતો? બહારથી એક કાચ બેહાડવામાં આવતો. ખ્યાલ આવે છે? મેં તો એવું ટીવી જોયું છે કે જે બ્લેક એન્ડ વ્હાઇટ હોય, એમાં ટોટલી બ્લેક એન્ડ વ્હાઇટ જ દેખાય બધું. અને એને કલર કરવા માટે શું કરવામાં આવતું? 50 રૂપિયાનો છે ને એક ગ્લાસ આવતો એવો, એ તમે બેહાડી દો એટલે બધું કલર દેખાય. એમાં ખાલી બે જ કલર દેખાય, ભૂરો ને લાલ. બીજા કોઈ કલર નહીં. બરાબર છે? મેં એ ટીવી હો જોયેલું છે. મજા આવે. ખ્યાલ આવે છે? તો આ બધી જે વસ્તુ હતી, બરાબર, તે આપણા રોજિંદા જીવનની વાત કરવામાં આવે તો એની દ્વારા જે પણ આપણે યોગ્ય ચોક્કસ કાર્ય પ્રાપ્ત કરવું હોય તો આપણે યોગ્ય રીતે એને કરી શકતા ન હતા. એટલા માટે અત્યારે હાલમાં સેમિકન્ડક્ટર જે છે તેની વાત કરવામાં આવે તો અત્યારે ધીરે ધીરે એનું ડેવલપમેન્ટ કેવું થતું ચાલ્યું છે? વધારે ને વધારે થતું ચાલ્યું. તમને નહીં ખબર હોય તો કહી દઉં કે ગુજરાતની અંદર સેમિકન્ડક્ટરનો સૌથી મોટામાં મોટો પ્લાન્ટ 40,000 કરોડ સમથિંગ એટલી એની પ્રાઇસ છે. એટલા મોટો પ્લાન્ટ આપણા ગુજરાતની અંદર આણંદ ખાતે, લગભગ આણંદ કે સાણંદ છે એ જગ્યા પર સ્થપાય છે. બરાબર છે? ખ્યાલ આવે છે? કારણ કે સેમિકન્ડક્ટરની માંગ અત્યારે દિવસે ને દિવસે વધતી ચાલી. કારણ કે આપણે હવે વોચ પેલી દેશી નહીં પહેરતા, એવો પેલી વાત થઈ શકે તેવી, હલો કાં છે, બરાબર, એવી પહેરતા છે. બરાબર ને? ખ્યાલ આવે છે? એટલે જ તો તમને એક્ઝામમાં નથી લેવા દેતા. બરાબર છે? એ તો તરત જ તે ચાલુ લેક્ચરમાં હું વાત કરી લાગે, હા હું કે એની લેક્ચરમાં શું છે, એ ભણાવતો નથી, હું મગજ ખ્યાલ કરતો હોય. ચાલો, ખ્યાલ આવે છે? એટલે આ બધી વસ્તુ જે થતી હોય છે તેનું કારણ શું છે? તો કે ભાઈ સેમિકન્ડક્ટર દ્રવ્યો. સેમિકન્ડક્ટર દ્રવ્યોને કારણે આ બધી વસ્તુ શક્ય. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલા માટે આપણે સેમિકન્ડક્ટરને ભણવું જરૂરી બને છે. તો અહીંયા આગળ મેં કીધું તે મુજબ કે વિદ્યુતભાર વાહકોનો પુરવઠો ફક્ત ઘન પદાર્થની અંદર રહેશે, જ્યારે ટ્યુબ કે વાલ હશે તેની અંદર ક્યાં હશે? તો કે શૂન્યાવકાશમાં હશે. અર્ધવાહક રચનાઓના બાહ્ય ઉષ્મા કે
મોટા નિર્વાત અવકાશની જરૂર પડતી નથી. તેનું કદ નાનું છે અને ઓછો પાવર વાપરે છે. આ વસ્તુ બહુ અગત્યની છે. પહેલા તમે જૂના જમાનાના ફોન જોયા હોય તો એમ બે હાથે ઉચકી શકાય તેવો ફોન જોયેલો હોય તો તમે, બરાબર છે, એને તરત જ ચાર્જિંગમાં મૂકી દેવો પડતો. એનું કારણ શું તમને ખબર છે? એ જે બધા ફોન હતા તેની અંદર સેમિકન્ડક્ટર દ્રવ્યનો ઉપયોગ બહુ ઓછો થતો, એટલે તરત જ ચાર્જિંગ ઉતરી જતું. એમાં તમારાથી વધારેમાં વધારે 5 મિનિટ કે 10 મિનિટ વાત થતી. અત્યારે 24 કલાક એમ છે, બસ એનાથી બીજું વિશેષ કઈ આવે જ નહીં. બરાબર હે? હા, ખાના ખાયા, ચાલો એના જેવું છે બધું. સમજ પડે છે? એટલે એ બધું કારણ તમને સમજ પડે છે અત્યારે, બરાબર? તમે એજમાં છો એટલે તમને અનુભવ હશે એનો ખાસ. ક્લિયર છે? એટલે ખાલી પૂછું. ચાલો વધીએ આગળ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એના પછી તો આ જે બધા ડાયોડ ને બધી વસ્તુનો ઉપયોગ થાય છે એનું કારણ શું છે? તો કે એનું એક તો કદ નાનું છે. પ્રિયાંશીનો અનુભવ છે? આ તો બધા તારા પર ઇલ્ઝામ લગાવે છે ને. ચાલો ઓ એવું છે તો પૂરું 12મા પછી. ચાલો અચ્છા એવું છે, એટલે વન સાઇડેડ છે એવું છે. ચાલો કઈ નહીં. વધી આગળ. ક્લિયર થઈ ગયો એટલે સુધી? ચાલો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. પ્રૂફ નથી કરવાનું આપણે. ચાલો એ છે તે છે, કઈ નહીં. બરાબર, ચાલો વધીએ આગળ. ક્લિયર? ના ના, તું હારી જ છે, હું ના નથી પાડતો. એ થાય એવું કઈ નહીં, બરાબર છે, ઉંમર છે, થાય એ તો. ચાલો ક્લિયર. વધીએ આગળ. તો આ રીતના ડાયોડ ને બધી વસ્તુઓ છે તેને આપણે ધ્યાનમાં રાખવી પડશે. પ્લસ સેમિકન્ડક્ટર જે પદાર્થો છે તે કેવા છે? ખૂબ જ નાના છે, બરાબર છે, નાના છે. પ્લસ એની અંદરનો પાવર કેવો હોય છે? ઘણો ઓછો હોય છે. એટલા માટે સરળતાથી તમે એને કઈ પણ જગ્યાએ વાપરવું હોય તો તમે સરળતાથી વાપરી શકો. ત્યાર પછી ઓછા વોલ્ટેજ પર તે કાર્યરત છે, તેમજ એનું આયુષ્ય લાંબુ છે, તેમજ વધુ વિશ્વસનીય છે. મેં જે તમને કીધું તે એના પરનો વિશ્વાસ કેવો છે આપણો? ખૂબ જ વધારે છે, બરાબર છે. વિશ્વાસ કેવો છે? ખૂબ વધારે છે. એટલા માટે જ આપણને શું મળે છે? વોરંટી મળે છે. ક્લિયર છે? 3 વર્ષની, 2 વર્ષની, બરાબર છે. એ જે વોરંટી મળે છે તેનું કારણ શું છે તે ખ્યાલ આવ્યો બધાને? ક્લિયર? વિશ્વાસ. હા ક્લિયર છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચાલો ઈઝી છે. ત્યાર પછી ટેલિવિઝન છે, કમ્પ્યુટર છે, તેના મોનિટરની વાત કરીએ તો એમાં કેથોડ રે ટ્યુબને જે નિર્વાત નળીઓના સિદ્ધાંત પર કાર્યરત હતું, બરાબર છે, તેમની જગ્યા પર હવે ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ પર આધારિત લિક્વિફાઈડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? LCD. અને બીજા એક જે અત્યારના મોનિટરની વાત કરવામાં આવે તો LED, લાઇટ એમિટિંગ ડાયોડ ટાઈપ, બરાબર છે. આ જે આપણી સામે દેખાય છે આ સ્માર્ટ બોર્ડ, એ શું છે? LED છે, ટોટલી LED. ક્લિયર છે? એટલે LED જે હોય ને તેમાં તમે જોયું હોય તો જ્યારે એ ખરાબ થવાનું હોય તે દરમિયાન અહીંયાથી ધીરે ધીરે એમ પટ્ટીઓ આવવા લાગે, પટ્ટીઓ આવવાની શરૂઆત થાય, બરાબર છે. તમારા ઘરે જો કોઈ LCD કે LED ટીવી હોય ને તો એમાં જોજો એકદમ નાની નાની આમ પટ્ટીઓ આવવાની શરૂઆત થાય. એક સમય આવે તો પેલી પટ્ટીઓની સંખ્યા ધીરે ધીરે વધતી જાય. ખ્યાલ આવે છે ને? બરાબર, ચાલો. એટલે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા આગળ સેમિકન્ડક્ટર રચનાઓની પૂરેપૂરી સમજૂતી મળી તેના કરતાં ઘણા પહેલા વખતમાં કુદરતમાં મળી આવતા જે સ્ફટિક છે, જેમાં એક છે લેડ સલ્ફાઇડ, એની સાથે ધાતુને પોઈન્ટ કોન્ટેક્ટ જોડીને તેની મદદથી રેડિયો તરંગોને પારખવા તેમજ ઝીલવા માટે તેનો ઉપયોગ થતો હતો, જેને આપણે પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. તેના તરીકે પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. એટલે એમાં એક જાતનો પીઝા બની જતો. પીઝા એટલે શું? ગેલિયમ આર્સેનાઇડનો જે PbS ગેલિયમ સલ્ફાઇડનો જે સ્ફટિક છે તેને વચ્ચે શું કરવામાં આવે? એક માધ્યમ રાખવામાં આવે. એ માધ્યમ દ્વારા તમે રેડિયો તરંગોને ઉત્પન્ન પણ કરી શકો છો, સાથે સાથે રેડિયો તરંગોને પારખવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. ખ્યાલ આવે છે? તેની મદદથી PbS ગેલિયમ સલ્ફાઇડ, લેડ સલ્ફાઇડ, ગેલિયમ બોલાઈ જતું છે, બરાબર છે. ચાલો, એટલે લેડ સલ્ફાઇડ, ગેલિનાનો સ્ફટિક, લેડ સલ્ફાઇડ, બરાબર છે. તો એ બધાનો ઉપયોગ તમે કરી શકો છો. તો હવે આ સેમિકન્ડક્ટર ભૌતિકશાસ્ત્રના પાયાના સિદ્ધાંતની આપણે ચર્ચા મેળવવાની છે. તેની અંદર આપણે ડાયોડ વિશે જ ભણવાનું છે, ટ્રાયોડ વિશે ભણવાનું નથી. જો તમે ભૂલમાં ભવિષ્યની અંદર એન્જિનિયરિંગમાં ગયા, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં, તો તમને સૌથી વધારે બધી જ વસ્તુઓ જે ભણવાની આવશે તે આની જ આવશે. આ જે આપણે ચેપ્ટર ભણીએ છીએ તે ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્યુનિકેશનનું ભણીએ છીએ. એનું ભણીએ છીએ ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્યુનિકેશન. બાયોલોજી વાળા વિચારમાં પડી ગયા, હે અમારે શું કામનું છે? કામનું છે. આ ચેપ્ટર સૌથી વધારે કામનું છે તમારા. તમે જેટલા પણ સિગ્નલો ભણો છો ને, સિગ્નલ,
તમારે આવશે એવો એક સબ્જેક્ટ, હું નામ ભૂલી ગયો. રેડિયોલોજી જો તમે કરશો ભવિષ્યમાં, રેડિયોલોજી એવી એક શાખા આવે, ખબર છે? રેડિયોલોજી, બરાબર. એ રેડિયોલોજીની જે શાખા છે ને તે પણ બહુ અગત્યની શાખા છે. તમે ઘણી વખત પેલા રિપોર્ટ કરાવવા જાય, ખબર? MRI કરાવે, પછી CT સ્કેન કરાવે, એવા બધા જેટલા પણ મશીનોને જે ઓપરેટ કરે ને, એ ઓપરેટ કરનાર જે છે તેને રેડિયોલોજી કરેલું. ખ્યાલ આવે છે? રેડિયોલોજી કરેલું હોય. એ રેડિયોલોજી વાળાને ખબર હોય કે ભાઈ આવા સિગ્નલ આવે તો આનો મતલબ શું, આવા સિગ્નલ આવે તો એનો મતલબ શું. ત્યાર પછી તમે જેટલા સાઉન્ડ એન્જિનિયર જોયેલા હોય, સાઉન્ડ એન્જિનિયર, ઘણા વિચારવા પડી ગયા, હે સાઉન્ડ એન્જિનિયર એવું આવે? આવે ભાઈ. સાઉન્ડ એન્જિનિયર જેટલા પણ સોંગ બને છે ને, સોંગ અત્યારે હાલમાં જોઈએ તો અત્યારે ખાલી આટલા આમ તો સ્ટુડિયો હોય ને તેમાં આખું સોંગ બની જાય. એમાં ડ્રમ ઠોકવા વાળો કે એને કોઈને લાવવા નહીં પડે. પેલું અત્યારે ઓક્ટાપેડ આવે, ખબર? ઓક્ટાપેડ, પેલા 8 એમ ટીક ટીક ટીક, એ જે વાગે ને બધું તે ઓક્ટાપેડ પર 8 પર જ વાગી જાય. એમાં ચોક્કસ ફ્રીક્વન્સી બદલીને તમે બધા જ સાઉન્ડ એની અંદરથી શું કરી શકો છો? કાઢી શકો છો. ઓક્ટાપેડ કહેવાય એને. ઢોલકથી લઈને બધો જ અવાજ એની અંદરથી બહાર નીકળે છે. તો આ બધું શેને કારણે શક્ય બન્યું છે? સેમિકન્ડક્ટર્સ દ્રવ્યોને લીધે. ખ્યાલ આવે છે? બધું ઇલેક્ટ્રિક ઇફેક્ટને કારણે શક્ય બન્યું છે. ખ્યાલ આવે છે? ત્યાર પછી જે તમે વાજિંત્રો, ઇલેક્ટ્રિક વાયોલિન આવે, ઇલેક્ટ્રિક વાયોલિન, ત્યાર પછી પેલું જે ગિટાર સિતાર આવે બધા. ગિટાર એટલે પેલા દેશી ગિટાર નહીં, આપણા ઇલેક્ટ્રિક ગિટારની વાત કરું છું. ખ્યાલ આવે છે? ઇલેક્ટ્રિક ગિટારની વાત કરું છું, બરાબર. દેશી નહીં, પેલા યાદ નહીં આવતું, કાંઈ આપતે. ચાલો, તો આ બધી વસ્તુઓ જે થાય છે તેનું કારણ ક્લિયર થઈ ગયું. આ બધા પરિપથ વિશે આપણે જોવાનું છે. પણ એ પહેલા આપણે કોને સુવાહક કહીશું, કોને અવાહક કહીશું અને કોને અર્ધવાહક કહીશું, તેના માટે કોઈ પર્ટિક્યુલર રેન્જ તો હોવી જોઈએ કે ભાઈ આટલાથી આટલા રેન્જ વાળા છે તેને સુવાહક કહેવાશે, આટલાથી આટલી રેન્જ વાળા તેને અવાહક કહેવાશે, આટલાથી આટલી રેન્જ વાળાને અર્ધવાહક કહેવાશે. તો એના માટે આપણે બે ફેક્ટરને ધ્યાનમાં રાખશું. એક છે એની વાહકતા અને એક છે એની અવરોધકતા. એક છે વાહકતા અને એક શું છે? અવરોધકતા. એ અવરોધકતા અને વાહકતાના મૂલ્યના આધારે આપણા જેટલા પણ પરિપથ છે એ પરિપથમાં ઉપયોગમાં લેવાતા જે પણ દ્રવ્યો છે એની અવરોધકતા અને વાહકતાને આધારે તેને આપણે 3 ભાગમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. બરાબર છે? જેમાં સૌથી પહેલું છે આપણું સુવાહક. બરાબર છે? જેની અંદર આપણે ધાતુઓની વાત કરવામાં આવે. પહેલા તો કોની વાત કરવામાં આવે? ધાતુઓની. તો ધાતુઓમાં પણ પાછી ઘણી બધી ધાતુઓ એવી છે કે જે સૌથી વધુ સુવાહક હોય, ઘણી હોય તે હાવ સુવાહક નહીં હોય, એમ જ પડી રહેલી હોય, ઘણી હોય તે અર્ધવાહક હોય. ખ્યાલ આવે છે? તો ધાતુઓની અંદર એનું જે વર્ગીકરણ છે, કોને સુવાહકમાં લેવું, કોને અવાહકમાં લેવું, કોને અર્ધવાહકમાં લેવું, તેના માટે પર્ટિક્યુલર અહીંયા લિમિટ સેટ કરેલી છે. જેમ કે ધાતુઓની વાત કરવામાં આવે, મોસ્ટ ઓફ ધ કેસમાં આપણે ધાતુઓની વાત કરીએ તો ધાતુઓની અંદર મુક્ત ઇલેક્ટ્રોન કેવો હોય છે? વધારે હોય છે. પરિણામ સ્વરૂપે શું થાય છે કે ધાતુઓમાંથી ઇલેક્ટ્રોનનું વહન સરળતાથી થઈ શકે. એટલા માટે આપણે જેટલી પણ ધાતુઓ છે મોસ્ટ ઓફ ધ કેસમાં બહુ ઓછી ધાતુ એવી છે કે જેને આપણે અવાહક તરીકે લઈએ છીએ. અધાતુઓ છે તે અવાહક હોઈ શકે મોસ્ટલી, કારણ કે કયા સ્વરૂપે જોવા મળે આપણને? વાયુ સ્વરૂપે જોવા મળે. એવું કંઈક કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો તમે, બરાબર છે? તો જે પણ ધાતુઓ છે તે આપણને સુવાહકતાનો ગુણધર્મ શા માટે આપે છે? તો કે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કારણે. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પ્લસ મુક્ત ઇલેક્ટ્રોન. ખ્યાલ આવે છે? તો એને આધારે અહીંયા આગળ એવું કહેવામાં આવ્યું છે કે જે ધાતુઓ છે તેમની અવરોધકતા ઘણી જ ઓછી હોય છે. ઘણી જ ઓછી એટલે ખૂબ જ ઓછી, અને વાહકતા ઘણી વધુ હોય છે. અવરોધકતા અને વાહકતા પરસ્પર એકબીજાના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એ તો તમને ખબર હશે. અને આપણને એ પણ ખબર હશે કે ભાઈ જે વાહકતા છે, વાહકતા વાહકતા બરાબર 1/, શું લખી શકાશે આપણાથી? 1/, અવરોધકતા લખી શકાય. એ વાહકતા અને અવરોધકતા પરસ્પર એકબીજાના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો વાહકતા એટલે શું? સિગ્મા. અવરોધકતા એટલે શું? રો. એટલે સિગ્મા બરાબર 1/ρ લખાશે. તો અહીંયા તમારે ફક્ત એક જ વેલ્યુ યાદ રાખવાની છે. કાં તો તમે અવરોધકતાની વેલ્યુ યાદ રાખો, કાં તો કોની તમે વેલ્યુ યાદ રાખશો? વાહકતાની. સમજ પડે છે? જે અવરોધકતાની વેલ્યુ હશે તેનો તમે વ્યસ્ત કરશો તો શું મળી જશે? વાહકતા મળી જશે. જો વાહકતાની વેલ્યુ યાદ હોય એનો વ્યસ્ત કરશો તો શું મળી જશે? અવરોધકતા મળી જશે. બરાબર છે?
એટલે તમારે અહીંયા કોઈ એક જ વેલ્યુ યાદ રાખવાની છે. જેમ કે ધાતુઓની વાત કરવામાં આવે તો અવરોધકતાની વાત કરીએ તો અવરોધકતા કેવી છે? 10⁻² થી 10⁻8. તો કે આ એને જુઠ્ઠું લખેલું છે. 10⁻8 થી 10⁻2 આવવું જોઈએ, કારણ કે 10⁻8 એટલે કેવું કહેવાય? ઘણું જ ઓછું કહેવાય, ને 10⁻2 એટલે ઘણું મોટું કહેવાય. એટલે મારા હિસાબે 10⁻8 થી 10⁻2 હોવું જોઈએ, પણ કંઈ નહીં, હવે જે આપ્યું છે તે યાદ રાખો. બરાબર, કાથી કા સુધી આવશે? 10⁻2 થી 10⁻8 ઓમ મીટર. કેટલો આવશે? ખબર પડશે કે નહીં પડશે? પડશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો વાહકતા. વાહકતા એટલે શું? તો કે મેં કીધું તે મુજબ અવરોધકતાનો જે વ્યસ્ત છે તેને વાહકતા કહેવાય. તો -2 -8 છે તો કેવું થઈ જશે? અહીંયા પ્લસ પ્લસ થઈ જશે. બરાબર છે. એવી રીતના અર્ધવાહકોની વાત કરવામાં આવે તો અર્ધવાહકો એટલે કોણ? તો કે જેમની અવરોધકતા કે વાહકતા ધાતુઓ અને અધાતુઓ કરતા ધાતુઓ અને અવાહકોની વચ્ચે હોય. બરાબર છે. જેમની અવરોધકતા અને વાહકતા વાહકો અને અવાહકોની વચ્ચેના ભાગમાં રહેલી હોય તેને શું કહેવાશે? આપણા અર્ધવાહકો કહેવાશે. એની વેલ્યુ કેટલી છે? તો એની વેલ્યુ છે -5 થી 6. 56 યાદ રાખો. આના માટે 28 યાદ રાખો. બરાબર છે. ટેકનિક 28 56 અહીંયા આવશે 11 19. બરાબર છે. 28 56 11 19. ક્લિયર છે? એટલે અહીંયા એની વેલ્યુ તમારે યાદ રાખવાની છે. એક જ વેલ્યુ યાદ રાખશો આરામથી. ત્યાર પછી અવાહકોની વાત કરવામાં આવે તો અવાહકોની અવરોધકતા કેવી હશે? ખૂબ જ વધારે. અવરોધકતા કેવી હશે? વધારે. વાહકતા કેવી હશે? સમજ પડે છે કે નથી પડતી? પડે છે. અવાહક. અવાહક એટલે શું? જેમાંથી સરળતાથી વહન ન થઈ શકતું હોય, પ્રવાહ જે છે તે સરળતાથી વહન ન પામી શકતો હોય તેને શું કહીશું? આપણે અવાહકો કહીશું. એટલે એનો મતલબ એવો નથી કે એમાં વહન પામશે જ નહીં. આપણને અત્યાર સુધી એવો જ કોન્સેપ્ટ ખબર છે, અવાહક એટલે કંઈ નહીં થાય, કંઈ જાય નહીં એમાંથી. અવાહકમાં પણ એમાં ઘણા ઇલેક્ટ્રોન એવા હોય કે આજ કુછ તૂફાની કરતે હે એમ કરીને શું થઈ જાય? એક જગ્યાએથી સરળતાથી બીજી જગ્યાએ જઈ શકે. ખ્યાલ આવે છે? ખાડી કૂદી શકે. વચ્ચે ખાડી છે તે હમણાં બતાવું તમને. બરાબર, કેટલાક ખાડીમાં પડી જાય એવા હોય. બરાબર, ચાલો. તો સિગ્મા અને જે રો છે એના મૂલ્યોને આધારે તમે એને શું કરી શકો છો? વર્ગીકૃત કરી શકો કે કોણ અવાહક છે, કોણ સુવાહક છે, કોણ અર્ધવાહક છે. બરાબર છે. એ રીતના તમે એને વર્ગીકરણ કરી શકો છો. એની કેટલીક સીમાઓ પણ છે અને અવરોધકતાના સાપેક્ષ મૂલ્ય જ ધાતુઓ, ત્યાર પછી અવાહકો અને અર્ધવાહકોને એકબીજાથી જુદા પાડવા માટેના માપદંડ નથી. એટલે તમે એવું નહીં વિચારી શકો કે ભાઈ આની આટલીથી આટલે સુધી વેલ્યુ તો તમે એકદમ પરફેક્ટલી કહી શકો કે સુવાહક છે કે પછી અર્ધવાહક છે કે અવાહક છે. એના ચોક્કસ મૂલ્ય નથી. હા, પણ એટલીસ્ટ થોડોક અંદાજો આવે આપણને કે યસ આ સુવાહક છે, આ અવાહક છે કે અર્ધવાહક છે. એની નજીકના વેલ્યુ વિશે ખબર પડે, મીન્સ એનો નજીકનો ગુણધર્મ ખબર પડે. એટલે એવું ફિક્સ નથી કે ભાઈ આટલાથી આટલાને વેલ્યુની વચ્ચે હશે એટલે આ જ હશે, બીજો હોય. જેમ કે ધાતુઓની વાત કરીએ તો કેમેસ્ટ્રી આવે એટલે બધું જ એઝમ્પશન વધારે આવે એમાં. બરાબર, જેમ કે ધાતુઓ તેમાં આડાફાટું ગુણધર્મ પારાનો, ચલો પ્રવાહી. અધાતુ તેમાં પેલું આયોડીન, યાદ છે ને? બાકી મોસ્ટલી અધાતુઓ પ્રવાહી સ્વરૂપે નહીં હોય, એ વાયુ સ્વરૂપે આપણને જોવા મળતું હોય. એવું કંઈક તમે ભણ્યા હશો પી વિભાગના તત્વો. આવતું હે એવું કંઈ ચેપ્ટર? ચાલો, ક્લિયર થયું કે ના થયું? થયું? વિચારતી છે. ચાલો વધીએ આગળ. તો અહીંયા અર્ધવાહકનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણો હેતુ એવો છે કે અર્ધવાહકનો અભ્યાસ કરવાનો. તેમાં સૌથી પહેલા આવે છે પ્રાથમિક અર્ધવાહકો. પ્રાથમિક અર્ધવાહકો એટલે કયા કયા? તો કે ભાઈ સિલિકોન અને જર્મેનિયમ. કોણ કોણ છે? સિલિકોન અને જર્મેનિયમ. Ga એટલે ગેલિયમ. ઘણાને ભૂલ થાય છે કે ગેલિયમ એટલે શું ને જર્મેનિયમ એટલે શું. ગેલિયમ માટેનો સ્પેલિંગ યાદ રાખવાનો. ગેલિયમનો સ્પેલિંગ ક્યાંથી સ્ટાર્ટ થાય? Ga થી. બરાબર છે. એટલે Ga બરાબર છે ગેલિયમ. જર્મેનિયમ માટે જર્મનીની સ્પેલિંગ યાદ રાખો, Ge. બરાબર છે, એના પરથી યાદ રાખજો. એટલે અહીંયા અર્ધવાહકોની વાત કરવામાં આવે તો સિલિકોન, જર્મેનિયમ અર્ધવાહકો. આ શુદ્ધ અર્ધવાહકો છે. શુદ્ધ એટલે એમાં સિલિકોન હોય તો સિલિકોન જ હશે, બીજું કોઈ નહીં હશે. જર્મેનિયમમાં એકલો જર્મેનિયમ જ હશે, બીજું કોઈ નહીં હશે. એના પછી આવે છે મિશ્રાજી. મિશ્રાજી એટલે એમાં શું હશે? બધું મિક્સ મસાલો હશે. તો એવા કયા કયા છે? જેમ કે એમાં પાછા બહુ બધા ટાઈપ આવે. એમાં કાર્બનિક આવે, અકાર્બનિક આવે અને પોલિમર આવે. બરાબર છે. પહેલું છે અકાર્બનિક. અકાર્બનિક એટલે કાર્બન વગરના. એમાં પહેલો છે કેડમિયમ સલ્ફાઇડ.
CDS, CD નો અર્થ થાય છે કેડમિયમ, S એટલે સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ. ત્યાર પછી છે GaAs, ગેલિયમ આર્સેનાઇડ, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ છે CdSe, કેડમિયમ સિલેનાઇડ, સિલેનિયમ, Se એટલે સિલેનિયમ, એના પરથી સિલેનાઇડ, બરાબર છે. INP, IMP નહીં ભાઈ, INP, બરાબર છે. ઇન્ડિયમ ફોસ્ફાઇડ, આયન એટલે ઇન્ડિયમ, બરાબર છે. P એટલે ફોસ્ફાઇડ. તો આ બધા એના ઉદાહરણો છે. કોના છે? અકાર્બનિકના. કાર્બનિકની વાત કરવામાં આવે તો એમાં આવશે એન્થ્રાસીન, એન્થ્રાસીન, બરાબર છે. બહુ હેવી સ્ટ્રક્ચર હોય, મને નથી આવડતું, બરાબર છે, પણ એન્થ્રાસીન નામનો એક પદાર્થ છે. ત્યાર પછી અશુદ્ધિ ઉમેરેલો થેલોસાયનાઇન્સ, બરાબર છે. થેલો ભરીને સાયનાઇન્સ, બરાબર છે, એટલે થેલોસાયનાઇન્સ યાદ રાખવાની ટેકનિક. ત્યાર પછી કાર્બનિક પોલિમરો, કાર્બનિક પોલિમરો કયા કયા? જેમ કે પોલીપાયરોલ, ત્યાર પછી છે પોલીએનિલિન, આ તો તમે ભણ્યા હશો પોલીએનિલિન, બરાબર છે. પેલું રબર બબર આવે ને, પેલું રબર વાળું ચેપ્ટર પોલિમર, તેમાં કંઈક આવતું હશે આવું, બરાબર. ત્યાર પછી છે પોલીથિયોફેન, બરાબર છે, ખ્યાલ આવે છે. આ બધા અર્ધવાહકો, સોરી, આ બધા જે પોલિમર છે તે શેના તરીકે વર્તે છે? અર્ધવાહકો તરીકે વર્તે છે, ખ્યાલ આવશે. અને આ બધા કયા છે? મિશ્રણ ટાઈપ, મિશ્રાજી, બરાબર છે. મિશ્રની અંદર ત્રણ કયા કયા? ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક અને પોલિમર, બરાબર છે. કાર્બનિક, અકાર્બનિક અને પોલિમર, આ ત્રણે ત્રણનો શું થાય છે? સમાવેશ થાય છે. હાલમાં મળતા મોટા ભાગના સેમિકન્ડક્ટર સાધનો તાત્વિક સેમિકન્ડક્ટરો જેમ કે સિલિકોન કે જર્મેનિયમનો મિશ્ર ઇનઓર્ગેનિક સેમિકન્ડક્ટર્સના બનેલા હોય છે. આમ છતાં 1990 પછી ઓર્ગેનિક સેમિકન્ડક્ટરો અને સેમિકન્ડક્ટિંગ પોલિમરનો ઉપયોગ કરીને અમુક સેમિકન્ડક્ટર સાધનોનો વિકાસ કરવામાં આવ્યો છે, જેઓ ભવિષ્યમાં આવનારી પોલિમર ઇલેક્ટ્રોનિક્સ અને આણ્વિક ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીના ઉદ્ભવ તરફ શું કરે છે? ઇશારો કરે છે. એટલે એવું જરૂરી નથી કે અહીંયા આગળ બધું છે તે અકાર્બનિક થી જ થશે. એટલા માટે તમને કાર્બનિક આખું અલગથી ભણવામાં આવે. ઓર્ગેનિક છે તે બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, કારણ કે ઓર્ગેનિક આપણે અત્યારે જોઈએ તો કાર્બનની અંદરથી કેટલા સંયોજનો બને, તમે જ ભણી ગયા હે, કેવા કેવા નામ આવે, હાવ ખ્યાલ આવે છે કે નહીં? એ જેટલા પણ તમે નામ ભણ્યા છો એ કંઈ એમ જ નથી બનાવી દીધેલા, એમ ચાલ કંઈ નહીં, તો ઈચ્છા રહી કે ચાલ આ નામ આપી દીધું, બરાબર. એવું નહીં, એના પર્ટિક્યુલર નિયમો જે આપ્યા છે એનું કારણ છે કે દરેકે દરેક પદાર્થો રિયાલિટીમાં અવેલેબલ છે, સમજ પડે છે? એટલે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી જરૂરી છે. એટલે કે આ મોલેક્યુલર ઇલેક્ટ્રોનિક્સ આખું અહીંયાથી ઉદ્ભવવાનું છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી વાત કરીએ તો આપણે આ ફક્ત આ ચેપ્ટર છે તેમાં ફક્ત ઇનઓર્ગેનિક સેમિકન્ડક્ટરો પૂરતું જ ધ્યાન રાખવાનું છે. ઓર્ગેનિકમાં આપણે જવાનું નથી. આપણે બધું કામ શેમાં કરવાનું છે? ઇનઓર્ગેનિકમાં કરવાનું છે. એમાં કામ કરશું ઇનઓર્ગેનિક. ને આમાં આપણે ફક્ત બે જ ભણવાના છે, વધારે નથી ભણવાના. બે એટલે કયા કયા? એક તો આવશે આપણો સિલિકોન, એક આવશે મોસ્ટલી જર્મેનિયમ. આના બે સિવાય આપણે કોઈનો ઉપયોગ નથી કરવાના. આપણે બેને જ ભણવાના છે, એક છે સિલિકોન ને બીજો કોણ છે? જર્મેનિયમ. આ બેને જ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ચાલો વધીએ આગળ. તો અહીંયા આપણે પ્રાથમિક સેમિકન્ડક્ટરોને સમજવા માટે અત્રે દર્શાવેલા સિદ્ધાંતોમાંથી મોટે ભાગે મિશ્ર સેમિકન્ડક્ટરોને જ લાગુ પડે છે. આ જે પણ સિદ્ધાંતો આપણે જોવાના છે તે મિશ્ર પ્રકારના, મિશ્ર એટલે કોઈક ને કોઈકની અંદર અશુદ્ધિઓ રહેલી હશે. જેમ કે સિલિકોન છે તો સિલિકોનની અંદર પણ કંઈક અશુદ્ધિ ઉમેરીશું તો પછી એ અર્ધવાહક છે તેને યોગ્ય રીતે આપણે ઉપયોગ કરી શકીએ. જો તમે ખાલી સિલિકોનનો ઉપયોગ કરશો તો તેનો કોઈ અર્થ નથી. એની અંદર યોગ્ય રીતે શું કરવામાં આવે? અશુદ્ધિ ઉમેરવામાં આવે. અને એ અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા છે તેને આપણે શું કહીએ છીએ? ડોપિંગ કહીએ છીએ. એવું કંઈક તમે ભણ્યા હશો, ઘન અવસ્થા નામનું ચેપ્ટર, બરાબર, પહેલું ચેપ્ટર છે ને લગભગ, હે ને? હા, એમાં તમે ભણ્યા હશો. ઉર્જા પટ સિદ્ધાંત, એ તો પેલા સોરી, એ તો સંકીર્ણક સંયોજનોમાં ઉર્જા પટ સિદ્ધાંત આવે છે ને, એવું કઈ યાર સાંભળતા હોય તેવા, હે આવે કઈ ખરેખર ઉર્જાપટ સિદ્ધાંત એવું કંઈક આવતું છે ને, સંકીર્ણ સંયોજનો એવું કંઈક આવતું હશે, બરાબર છે. છેલ્લી થિયરી હશે એમાં કંઈક, મોસ્ટ એમપી એવું ટીક કરાવ્યું હશે તમને, બરાબર. ચાલો, તો અહીંયા આગળ આપણે ઉર્જાપટ સિદ્ધાંત પર સિમ્પલ આપણે વાત કરવાની છે. તો એ શું છે? તો કે ભાઈ બોહરનું જે આણ્વિક મોડેલ હતું, બોહરનું મોડેલ, જેમાં આપણે જોયું હતું કે ભાઈ અલગ કરેલા પરમાણુ તેના કોઈ પણ ઇલેક્ટ્રોનની ઉર્જા જે કક્ષામાં તે ફરતો હોય તેના પર એનો આધાર રહેલો હોય છે. આપણે ઉર્જાનું સૂત્ર લાવ્યા હતા, યાદ છે? En બરાબર -13.6/n², EV એવું કંઈક હતું. એટલે કે જો n ની સંખ્યા બદલાશે તો ઉર્જા જે છે તેની વેલ્યુ શું થશે? બદલાશે.
ધરાવસ્થામાં ઉર્જા કેટલી હતી? ધરાવસ્થાની અંદર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, કારણ કે એન ની કિંમત કેટલી મૂકતા હતા? 1 મૂકતા હતા. તમને એવું એક યાદ હશે, કોઈની યાદોમાં ખોવાયેલા નહીં હોય તો યાદ હશે આવું. બરાબર છે, ક્લિયર છે? તો સોંગ યાદ કરતા હોય તો હું નહીં ખબર. ચાલો બધી આગળ. ક્લિયર થઈ ગયું? ઇઝી છે? ડાઉટ છે? નથી ને? પાક્કું ને? ક્યાં ખોવાઈ ગઈ? એ તો ખબર છે મને, પણ આ તો શું કે એમ જગાડ્યા કરીએ એમ થોડુંક થોડુંક. ચાલો વધીએ આગળ. તો જ્યારે પરમાણુ પાસ, હા બ્રેક આપું હમણાં, વાર છે હજુ. ચાલો, જ્યારે આપણે વાત કરવામાં આવે કે પરમાણુઓ પાસ પાસે આવીને ઘન પદાર્થ બનાવે ત્યારે એકબીજાની ખૂબ જ નજીક હોય છે. ઘન પદાર્થના દરેકે દરેક પરમાણુઓ એકબીજાથી કેવા ઢકડાઈને ગોઠવાયેલા હોય છે, તે આપણને બધાને જ ખબર છે. ત્યાર પછી વાત કરવામાં આવે તો આજુબાજુ આવેલા જે પરમાણુ છે તેના ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષાઓ ખૂબ જ નજીક આવે છે. પરિણામ સ્વરૂપે એકબીજા સાથે તેઓ ઓવરલેપ થઈ શકે છે. ઓવરલેપ એટલે ખબર પડે છે ને? દાખલા તરીકે આ પહેલો પરમાણુ છે અને આ બીજો પરમાણુ છે. ઘન અવસ્થાને કારણે બંને પરમાણુઓ કેવા ગોઠવવાના? નજીક ગોઠવવાના. તમે ઘન અવસ્થા ચેપ્ટર ભણ્યા, પેકિંગ ક્ષમતા, FCC, BC, ફલક કેન્દ્રિત, બરાબર છે, એવું કંઈક આવતું ને બધું. હા, તો એમાં સૌથી વધારે પેકિંગ ક્ષમતા કંઈક ફલક કેન્દ્રિત વાળાની કંઈક હોય, અંતઃ કેન્દ્રિત વાળાની હોય, સોરી 78.2 કે 13%, એવું કંઈક હોય ને? હા, 78% કે કેટલી હોય? 60%? તો તે નહીં આવે. હા 74, સોરી, જો ગોખવાની વેલ્યુ ભૂલાઈ ગઈ. 74%. એ ફલકમાં કે એમાં આવે છે સમથિંગ. FCC માં આવે એટલું ખબર. FCC ને શું કહેવાય મને નહીં ખબર. ફલક કેન્દ્રિત કહેવાય ને? હા બસ. પલટની લખોટી તન તો આવું જ દેખાય. ચાલો ક્લિયર થઈ ગયું? એટલે આ બધું ક્લિયર છે. એટલે અહીંયા ઓવરલેપિંગનો અર્થ શું થાય કે આ જે પરમાણુ છે તેની જે બાહ્યતમ કક્ષા છે તે અને આની બાહ્યતમ કક્ષા છે તે, એ બંને એકબીજામાં શું થઈ જાય? ઓવરલેપ થાય. એટલે બંને કક્ષાઓ એકબીજાની ઉપર આવી જાય. એટલે એના પરિણામ સ્વરૂપે શું થશે? ઇલેક્ટ્રોન ગૂંચવાઈ મળે. જવું કાં? એટલે આ બાજુનો ઇલેક્ટ્રોન આ બાજુ પણ ટ્રાન્સફર થઈ જાય, આ બાજુનો ઇલેક્ટ્રોન સરળતાથી આ બાજુ પણ ટ્રાન્સફર થઈ શકે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી જરૂરી બને. ખબર પડી કે નહીં પડી? પડી. એટલે એકબીજા પર વ્યાપ્ત બને છે, ઓવરલેપ થાય છે. આના પરિણામ સ્વરૂપે ઘન પદાર્થમાં ઇલેક્ટ્રોનની ગતિ સ્વતંત્ર પરમાણુઓની ગતિ કરતા ખૂબ જ ભિન્ન બને છે. સ્વતંત્ર પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવા ફરતા હતા? સ્વતંત્ર પરમાણુ એટલે કે આ એક પરમાણુ છે તો ઇલેક્ટ્રોન કેવો ફરતો હતો? ખાલી ગોળ ગોળ જ ફરતો હતો. પણ હવે જ્યારે ઓવરલેપિંગ થશે તો શું થશે? આ પરમાણુમાંથી આમાં પણ જઈ શકે, એની બાજુવાળામાં પણ જઈ શકે, ગમે ત્યાં ફરી શકે આખા સ્ફટિકમાં. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. હું શું કહેવા માંગુ છું તે. એટલે અહીંયા આગળ આપણો જે ઇલેક્ટ્રોન છે તે આખા સ્ફટિકમાં ગમે ત્યાં ગતિ કરી શકશે. આખા સ્ફટિકમાં ગમે ત્યાં ગતિ કરી શકશે. એટલા માટે આનું એક બીજું નામ છે સોલિડ સ્ટેટ. બરાબર છે? સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર્સ. બરાબર છે? સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર. એટલે તમે હાલની તકે જોયું હોય તો હાર્ડ ડ્રાઈવની અંદર પણ સોલિડ સ્ટેટ ડ્રાઈવ એવું નામ સાંભળેલું છે, SSD નામ સાંભળેલું એવું? SSD પહેલાના જમાનામાં જે આવતી હતી તે કેવી આવતી હતી? ઓપ્ટિકલ ડિસ્ક આવતી હતી, HDD. બરાબર છે? હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. એટલે એમાં એક ડીશ આવતી, એ ડીશની અંદર આપણે પીરસતા, તે બધું એ ખેંચી લેતી. એટલે ટૂંકમાં આપણે જે ડેટા આપતા તે બધું એ સેવ કરતી. ખ્યાલ આવે છે? પછી ખમણ હાથે ખાઈ જતી. બરાબર? એવી રીતના હવે અહીંયા સોલિડ સ્ટેટમાં શું થયું? સોલિડ સ્ટેટમાં તો કે સોલિડ સ્ટેટનું અત્યારે જોવા જઈએ ને તો કદ ખૂબ જ નાનું થઈ ગયું. કદ કેવું થઈ ગયું? ખૂબ જ નાનું થઈ ગયું. પ્લસ અત્યારે તમે જુઓ તો ઇનબિલ્ટ મેમરી વધી ગઈ. પહેલા જૂના જમાનાના જે ફોન આવતા ને તેમાં 2 MB એટલે બહુ કહેવાતું. 2 MB છે એમ કે 2 MB. અત્યારે આપણે 2 MB નો તો એક ફોટો જઈથી પડતો હોય, 5-5, 10 MB નો ફોટો પડતો હોય. એટલે પહેલા 2 MB એટલે બહુ મોટું કહેવાતું. 2 MB, ઓહો 2 MB. પછી ધીરે ધીરે જીબીમાં આવ્યું. સોરી, પહેલા પછી તો 128 MB થયું, પછી 256 MB આવ્યું, પછી ધીરે ધીરે 512 આવ્યું, પછી 1 GB થયું. અત્યારે તો ટીબીમાં જતું છે. અત્યારે પાછું ટીબી અને અત્યારે એક નવું આવેલું છે પેટાબાઇટ. પેટાની ઉપર પણ છે અત્યારે. એનું નામ મેં ભૂલી ગયો. ફેમ્ટો, હેક્ઝો, હેપ્ટો કે એવું કંઈક છે. બરાબર છે? ફેમ્ટો, સેટ્ટો, યોટ્ટો એવું બધું આવતું. 10 ની 24 ઘાત વાળું.
કારણ કે નાસા ને બધી જે નાસા છે, ઈસરો છે, ત્યાં જે બધા કેમેરા મોકલે ને, તો એનો ખાલી એક ફોટો જો હોય ને તો 500 700 જી એટલો ખતરનાક HD હોય. આપણને એવું લાગે હા આમાં તો શું દેખાય, પણ રિયલમાં એવું નથી. એ લોકોના ફોટાનો જે આખો ડેટા જે ડાઉનલોડ થાય ને તે બહુ હેવી હોય. વર્લ્ડનું સૌથી ફાસ્ટેસ્ટ નેટવર્ક જે હોય ને તો એ નાસા ખાતે છે, કારણ કે એ લોકોએ સતત કેટલું ડાઉનલોડિંગ ચાલતું હોય. અને નાસાની જે કંપની છે ને નાસા, એ નાસા કંપની નાસાની અંદરનું જે શું કહેવાય ઇન્ટરનેટની સ્પીડ છે તે બહુ જ વધારે છે. અને અત્યારે એક ક્વોન્ટમ કમ્પ્યુટર જાપાન ખાતે બનાવવામાં આવ્યું છે. એની સ્પીડ એટલી જોરદાર છે કે નેટફ્લિક્સ છે ને, નેટફ્લિક્સ નામ સાંભળેલું? નેટફ્લિક્સ પેલી બધી સિરીઝ જોયા કરે છે તમે બેઠા બેઠા, બરાબર? તો એ નેટફ્લિક્સનું આખું સર્વર, એટલે એની ઉપર રહેલી જેટલી પણ સિરીઝ છે એ બધી સિરીઝને તમે ખાલી 1 સેકન્ડમાં ડાઉનલોડ કરી શકો. આખું નેટફ્લિક્સ તમે 1 સેકન્ડમાં ડાઉનલોડ કરી શકો, એટલી સ્પીડ છે. જાપાન ખાતે એક કોમ્પ્યુટર છે, એનું નામ મેં ભૂલી ગયો, બરાબર? એનું નામ હું ભૂલી ગયો છું એમ. એનું નામ એવું નથી હું ભૂલી ગયો એમ, પેલા બરાબર? હા, એટલે પેલી ચોખવટ, એનું નામ મેં ભૂલી ગયો. એવું નામ? ચાલ ના ના, એટલે તું હોય એ જ કીધું, મેં હોય એ જ કીધું તને. ચાલો, ખ્યાલ આવે છે? એટલે આવું બધું છે. જાપાનીમાં ખબર નહીં કઈ છીંગછાંગ છું કઈ હું નામ હોય તે કઈ ખબર નહીં હોય. ચાલો ચાલો વધીએ આગળ. તો આ બધી જે વસ્તુઓ છે તેને કારણે શક્ય બની છે. તો કે ભાઈ આપણા સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર્સને કારણે, તેને કારણે સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટરને કારણે. તો અહીંયા સ્ફટિકની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય છે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીશું. એના પછી તો સ્ફટિકની વાત કરવામાં આવે તો સ્ફટિકનો જે પટ સિદ્ધાંત છે, પટ સિદ્ધાંત એટલે ઉર્જા પટ સિદ્ધાંત. ઉર્જા પટ સિદ્ધાંત એટલે શું? તો ઉર્જા પટ સિદ્ધાંત એટલે સિમ્પલ યાદ રાખવાનું છે કે ભાઈ તેની અંદર જે એનર્જી ગેપ છે, બરાબર, એટલે કે એની અંદર રહેલા જે બેન્ડ છે એ બેન્ડ વિશે આપણે માહિતી. હવે એ બેન્ડ શું છે એ સૌથી પહેલા આપણે સમજીએ. તો કે અહીંયા આગળ બે ટાઈપના બેન્ડ આવેલા હોય છે. એક છે વેલેન્સ બેન્ડ અને એક છે કન્ડક્શન બેન્ડ. વેલેન્સ બેન્ડ અને બીજો કયો છે? કન્ડક્શન બેન્ડ. વેલેન્સ એટલે શું? વેલેન્સ એટલે વેલેન્સ કોને કહેવાય? વેલેન્સ બેન્ડ એટલે શું? તો કે ભાઈ બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ જે ઉર્જા સ્તરમાં રહેલા હોય તેને આપણે શું કહીએ છીએ? વેલેન્સ બેન્ડ કહીએ છીએ. શું કહીએ છીએ? વેલેન્સ બેન્ડ. સમજ પડે છે? એટલે વેલેન્સ બેન્ડ એટલે શું? બાહ્યતમ કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન એ જે ઉર્જા સ્તરમાં રહેલા હશે તેને આપણે શું કહીએ? વેલેન્સ બેન્ડ. શું કહીએ છીએ? સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે એને આપણે વેલેન્સ બેન્ડ તરીકે ઓળખીએ. વેલેન્સ બેન્ડની વાત થઈ ગઈ આટલી. તો હવે આ જે વેલેન્સ બેન્ડ છે એ વેલેન્સ બેન્ડની અંદર આપણે જોઈએ તો કે ભાઈ સૌથી પહેલા આપણા જે પણ ઇલેક્ટ્રોન્સ હશે એ જે ઉર્જા સ્તર ધરાવતા હોય તે ઉર્જા સ્તરને આપણે વેલેન્સ બેન્ડ કહીશું. અને વેલેન્સ બેન્ડની ઉપરની ઉર્જા ધરાવતો જે પટ છે તેને આપણે કહીશું કન્ડક્શન બેન્ડ. એટલે વેલેન્સ બેન્ડ ક્યાં રહેલો હશે? નીચે હશે. અને કન્ડક્શન બેન્ડ ક્યાં હશે? ઉપર હશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે જ્યારે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જતા હોય? કન્ડક્શન બેન્ડમાં જતા હોય. ત્યાંથી ક્યાં જતા હોય? વેલેન્સ બેન્ડ છે ત્યાંથી ક્યાં જતા હોય? કન્ડક્શન બેન્ડમાં જતા હોય. કે જ્યારે એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય છે તે દરમિયાન આપણને શું જોવા મળે છે? તો કે ઇલેક્ટ્રોનનું વહન થયેલું જોવા. અને જ્યારે એ કન્ડક્શન બેન્ડની અંદર જશે ત્યાર પછી જ એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકે છે. ત્યાર પછી જે શું કરી શકે છે? વિદ્યુત પ્રવાહ છે તેનું. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે વેલેન્સ બેન્ડ એટલે શું ને કન્ડક્શન બેન્ડ એટલે શું તે ક્લિયર થઈ ગયું? વેલેન્સ બેન્ડ એટલે શું? તો કે જ્યારે પણ પરમાણુ એકદમ સ્થિર સ્થિતિમાં છે, એ સ્થિર સ્થિતિમાં રહેલો હોય, સ્થિર સ્થિતિમાં રહેલો હોય ત્યાર પછી તે ત્યાંથી ક્યાં જવાનો છે? તો કે ભાઈ એને ઇલેક્ટ્રોનનું વહન કરવા માટે મુક્ત થવું પડશે. મુક્ત ક્યારે થશે? તો કે ધરા અવસ્થામાંથી કઈ અવસ્થામાં આવે? ઉત્તેજિત અવસ્થામાં. જેવી રીતના તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા હતા કે ધરા અવસ્થા, ધરામાંથી ક્યાં જાય? ઉત્તેજિતમાં જાય. ધરામાંથી ક્યાં જશે? ઉત્તેજિતમાં જશે. તો ધરામાંથી જ્યારે ઉત્તેજિતમાં જાય ત્યારે જ એ શેનું નિર્માણ કરી શકે? તો કે આયનનું નિર્માણ કરી શકે. તમે એવું કંઈક શીખેલા હતા. આયન ક્યારે બને? ધરામાંથી ઉત્તેજિતમાં જાય ત્યારે. એવી રીતના અહીંયા આગળ આપણો ઇલેક્ટ્રોન પ્રવાહ જે બનશે એ પ્રવાહ ક્યારે બની શકશે? જ્યારે એ ક્યાંથી ક્યાં જશે? વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જશે? કન્ડક્શન બેન્ડમાં જશે. ક્યાંથી ક્યાં જશે? વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડ. સમજ પડે છે? તો અહીંયા આગળ એ બંને બેન્ડ જે હોય ને એની વચ્ચે એક ગેપ રહેલી હોય. ગેપ એટલે એને શું કહેવાશે? બરાબર છે, જેને આપણે કહીશું શક્તિ ગેપ.
એને શું કહીશું આપણે? શક્તિ ગેપ. સમજ પડે છે? એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? શક્તિ ગેપ તરીકે ઓળખીએ. તો આ જે શક્તિ ગેપ છે એ શક્તિ ગેપને આપણે શું કરવી પડશે? ધ્યાનમાં રાખવી પડશે. કોને ધ્યાનમાં રાખવી પડશે? શક્તિ ગેપને. તો આ શક્તિ ગેપ એટલે શું? આ જે શક્તિ ગેપ છે એટલે શું? તો કે આ જે શક્તિ ગેપ છે એને આપણે કહીશું ઈજી. એને શું કહીશું? એ મૂલ્ય જે છે તે શેના પર આધાર રાખશે? તો કે તમારો પદાર્થ કયો છે. માની લો કે પદાર્થ સુવાહક છે, તો સુવાહકમાં મેં તમને કીધેલું સુવાહકમાં ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કેવું થવાનું? સરળતાથી થવાનું. ક્યાંથી ક્યાં થશે? વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં થશે. વેલેન્સ બેન્ડ હશે ત્યાંથી ક્યાં જશે? કન્ડક્શન બેન્ડમાં. તો તમે વિચાર કરો સરળતાથી વહન ક્યારે થઈ શકે? ગેપ વધારે હશે ત્યારે થશે કે ઓછી હશે ત્યારે થશે? દાખલા તરીકે તમારે અહીંયાથી જવાનું છે, ખાડો આટલો અમથો છે, તો તમે સરળતાથી કૂદી શકે? ખાડામાં પડી જાય? ધીરીગમ તો ખાડો છે એમાં હું વિચાર પડી ગયા, હા હું પડી જવા કે ભાઈ જતો રહેવા ખાડામાં? હા એમ કૂદીને પેલી બાજુ જતા રહો ને. હા એટલે અહીંયા આગળ શું છે મેઇન? તો કે ભાઈ આપણે જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ એ દરમિયાન શું થશે? જ્યારે એકમાંથી બીજી જગ્યા પર જશું એ દરમિયાન શું થશે? તો કે ભાઈ સરળતાથી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો. એનો મતલબ શું થયો? એની વચ્ચેની જે ગેપ છે તે કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. એટલે સુવાહક હશે તેની અંદર શક્તિ ગેપ જે છે, શક્તિ ગેપ તે કેવી હશે? ઓછી હશે. સુવાહકમાં શક્તિ ગેપ કેવી હશે? ઓછી હશે. અવાહકમાં શક્તિ ગેપ કેવી હશે? બહુ જ વધારે હશે. એટલા માટે ત્યાં આગળ ઇલેક્ટ્રોન જશે ખરા પણ કેવા જશે? ઓછા જશે. સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને. દાખલા તરીકે તમે એમ જ ઉભેલા છો, બરાબર છે, અને તમને એમ કે આ મોટો ખાડો છે તો કૂદી મર. કૂદા હે? ની જ કૂદા હે. પણ તમારી પાસે હડકાયેલું કૂતરું છોડ દેવું, બરાબર છે, તો શું થશે? દિવાલની દિવાલ હોત તોડીને જતા રહે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે શું થયું? ત્યાં આગળ ઉર્જા વધારે આપી તો તમે શું કર્યા? ખાડો કૂદીને સીધા નાહી ગયા. ગટર હોની જોઈએ, કઈ નહીં જોયું, ગટરમાં પડ્યો પણ ચાલતું એમ કે થોડા 14 ઇન્જેક્શન ખાવા પડે, બરાબર ને? એટલે જે ઇલેક્ટ્રોન પાસે ઉર્જા વધારે હશે તે અવાહકની અંદર ક્યાંથી ક્યાં જઈ શકશે? વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકશે. પરંતુ એની સંખ્યા ઓછી છે એટલા માટે અવાહકની અંદર આપણે શું ગણીએ છીએ? પ્રવાહ 0 ગણીએ છીએ. નહીં સમજ પડી? પડી? અવાહકની અંદર પ્રવાહ 0 શા માટે ગણવામાં આવ્યો? તે ક્લિયર થયું કે ત્યાં ઇલેક્ટ્રોન જશે ખરા પણ એ ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? ઓછી હશે. એ ઓછી છે એટલા માટે ત્યાં આગળ પ્રવાહનું નિર્માણ થઈ શકતું નથી. બરાબર છે? ઓછું થશે. નહીં થશે એટલે હાવ 0 થઈ જશે એવું નથી. પ્રવાહનું નિર્માણ થશે પણ કેવું થશે? એકદમ ઓછું થશે. એ ઓછું થશે એટલા માટે શું થશે? ત્યાં આગળ થશે એટલા માટે ત્યાં આગળ શું થશે? તો કે સરળતાથી ઇલેક્ટ્રોન જે છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકશે. બરાબર છે? જ્યારે ગેપની ગેપ કેવી હોય? વધારે હશે તો સરળતાથી જઈ શકશે. તો અર્ધવાહકમાં શું હશે? અર્ધવાહકમાં શું હશે? હા, અવાહક કરતા ઓછી અને સુવાહક કરતા કેવી હશે? વધારે. શક્તિ ગેપની વાત કરીએ છીએ. શક્તિ ગેપ જે છે તે અવાહક કરતા કેવી હશે? ઓછી હશે. વાહક કરતા કેવી હશે? વધારે. બરાબર છે? અવાહક કરતા કેવી હશે? ઓછી હશે. સુવાહક કરતા કેવી હશે? વધારે હશે. તો આવી જે ગેપ છે તેને આપણે શું કહીશું? શક્તિ ગેપ કહીશું. બરાબર છે? અને એ શક્તિ ગેપની જો વેલ્યુ જો ખૂબ જ ઓછી હશે તો એને કહીશું આપણે સુવાહક. એનાથી થોડીક વધારે હશે તો એને અર્ધવાહક, અને ખૂબ જ વધારે હશે તો એને શું કહીશું? અવાહક કહીશું. ક્લિયર છે? તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ક્લિયર થઈ ગયું બધાને? તો અહીંયા જો લખેલું છે કે ભાઈ વેલેન્સ બેન્ડ પર વ્યાપ્ત થયેલા ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગતિ કરી શકે છે. આવું ફક્ત ધાત્વિક વાહકોમાં જોવા. બરાબર છે? જો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે અમુક જગ્યા હોય તો વેલેન્સ બેન્ડમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન બંધિત રહે છે અને કન્ડક્શન બેન્ડમાં એક પણ જો ઇલેક્ટ્રોન મુક્ત થતો ન હોય તો આથી આ દ્રવ્ય છે તેને અવાહક કહેવાશે. પરંતુ વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન બાહ્ય ઉર્જા મેળવીને કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડની અંદર ફરી પાછી પોતાની જગ્યા પાર કરી શકે છે. આમ થતાં ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય છે અને આ જ સમયે વેલેન્સ બેન્ડમાં રિક્ત સ્થાન એટલે કે જે ઉર્જા સ્તરો ઉત્પન્ન થાય છે તે બીજા વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનો એની અંદર આવી શકે છે. એટલે શોર્ટમાં કહેવાનો તાત્પર્ય એવો છે અહીંયા આગળ કે માની લો કે આપણી પાસે આ ઉર્જા સ્તર છે, આ એક ઉર્જા સ્તર છે, આ એક ઉર્જા સ્તર છે, બરાબર છે? આ કયું ઉર્જા સ્તર છે? નીચે છે એટલે વેલેન્સ બેન્ડ છે. કયું બેન્ડ છે?
વેલેન્સ બેન્ડ. સમજ પડે છે? આ કયું બેન્ડ છે? વેલેન્સ બેન્ડ છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ આગળ વાત કરીએ. આ વેલેન્સ બેન્ડ ક્લિયર થઈ ગયું કે નહીં થયું? થઈ ગયું. ત્યાર પછી અહીંયા નેક્સ્ટ વાત કરીએ કે આ જે વેલેન્સ બેન્ડ છે ત્યાર પછી આ જે છે તે કયું કહેવાશે આપણું? તો કે ભાઈ કન્ડક્શન બેન્ડ કહેવાશે. કયું કહેવાશે? કન્ડક્શન બેન્ડ. સમજ પડે છે? તો આ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ છે. હવે શું થાય? માની લો કે અહીંયા આગળ અત્યારે હાલમાં ઇલેક્ટ્રોન બહુ બધા રહેલા છે. પ્રવાહનું નિર્માણ ક્યારે થઈ શકે? અહીંયા રહેલો જે ઇલેક્ટ્રોન છે તે ક્યાં જતો રહે? ઉપર જતો રહે ત્યારે. બરાબર છે? અહીંયા આગળ શું થશે? અહીંયા આગળ તો કે ઇલેક્ટ્રોન સરળતાથી આવી ગયેલો આપણને શું થશે? જોવા મળશે. હવે જ્યારે આ ઇલેક્ટ્રોન શું કરશે? પોતાનું સ્થાન છોડશે તો ત્યાં આગળ શું રહી જશે? ખાલી જગ્યા બનશે. એ ખાલી જગ્યાને આપણે શું કહીશું? હોલ કહીશું. શું કહીશું? હોલ. અને એ હોલ કોને આકર્ષશે? ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષશે. ખ્યાલ આવે છે? એટલે પરિણામ સ્વરૂપે શું થશે? આ હોલનું સ્થાન જે છે એને ફરી પાછું પૂર્તિ કોણ કરશે? ઇલેક્ટ્રોન કરશે. ફરી પાછું ઇલેક્ટ્રોન ક્યાં વધશે? આગળ વધશે. આવી રીતના કન્ટિન્યુઅસ શું થયા કરે છે? ચાલ્યા જ કરે. ખબર પડી? પડી? ડાઉટ છે કંઈ? નથી ને? એટલે આ રીતના કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ કન્ટિન્યુઅસ શું થયા કરતું હોય છે? તો કે કન્ડક્શન બેન્ડ વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડની અંદર સરળતાથી શું થયેલા જોવા મળે છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તેવું આપણને જોવા મળે. ખબર પડી કે નહીં પડી? પડી? કંઈ પણ ડાઉટ છે? કંઈ પણ ક્વેરી છે, ક્વેશ્ચન છે તો પૂછી લે. નથી ને? આવું જો સરળતાથી વહન થતું હશે તો એને કહેવાશે સુવાહક. બરાબર છે? સરળતાથી વહન નહીં થશે તો એને કહેવાશે અવાહક. બરાબર? સોરી, સરળતાથી વહન નહીં થશે તો અર્ધવાહક. બરાબર છે? અને બહુ જ ઓછા પ્રમાણમાં, ખૂબ જ ઓછા પ્રમાણમાં જો વહન થયું અથવા તો નહીં થયું, કોઈ પણ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા નહીં ગયો તો એને કહીશું આપણે અવાહક. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે? સુવાહક, અવાહક, અર્ધવાહક. ક્લિયર? ડાઉટ છે કંઈ? નથી ને? એટલે આ મેઇન તમારી વેલેન્સ બેન્ડ થિયરી અહીંયા આગળ છે. સમજ પડી કે નહીં પડી? પડી? તો અહીંયા આગળ આપણે જે પણ ઉર્જા સ્તરોને આપણે ધ્યાનમાં લેવાના છે તેમાં સિલિકોનને આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ કે સિલિકોન જે છે, સિલિકોન માટે ઇલેક્ટ્રોન રચના શું લખી શકાય? તમને આઈડિયા હશે જ બધાને, કેમેસ્ટ્રીના માસ્ટરો. બરાબર છે? શું હશે બોલો? સિલિકોનની ઇલેક્ટ્રોનની રચના. તો કે આ સિલિકોન છે. સિલિકોનમાં શું આવશે? તો કે Z બરાબર કયો નંબર આવે? સિલિકોન એટલે 14 આવે. તો મેં AC 14 નંબર આવે. બરાબર છે? તો આ 14 નંબર છે તે સિલિકોનનો છે. હવે એની અંદર શું થશે? તો કે અહીંયા આગળ 1s2, આ છે 2s2, આ છે 2, અહીંયા શું છે 3s2, ત્યાર પછી લગભગ શું આવશે? 3p2 આવશે કે નહીં આવશે? આવશે. કારણ કે સિલિકોન જે છે તે કયા નંબર પર છે? 14 નંબર પર છે. કયા નંબર પર છે? 14 નંબર પર છે. હવે આ જે 14 નંબર છે એને આધારે આપણે જોઈએ તો શું થશે બોલો? 14 નંબરને આધારે તો કે 3s2 3p2 આ વસ્તુ આપણને શું થઈ? જોવા મળી. તો અહીંયા આગળ કેટલા ઇલેક્ટ્રોન અત્યારે બાહ્યતમ કક્ષામાં અવેલેબલ છે? 4. એટલે અહીંયા આગળ જે તમારા જે ઉર્જા સ્તર છે એને કયો ઉર્જા સ્તર કહેવાશે? તો કે ભાઈ 4n ઉર્જા સ્તર કહેવાશે. કયો કહેવાશે? 4n ઉર્જા સ્તર. 4n વાળો છે. 4n નો અર્થ શું સમજ પડે છે ને? 4n કઈ રીતના? તો કે 4 ઇલેક્ટ્રોન આવેલા છે એટલે એના કેટલા સ્તર થયા? 4 થયા. એટલે આ કયા થયા? 4 વેલેન્સના થયા. કારણ કે અત્યારે કયા ઇલેક્ટ્રોન છે? આ વેલેન્સ ઇલેક્ટ્રોન છે. કારણ કે વેલેન્સી એટલે ખબર છે ને? વેલેન્સી એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. સમજ પડે છે ને? ચાલો ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ કન્ડક્શન. તો અહીંયા આગળ કેટલા કન્ડક્શન બેન્ડ આવેલા હશે? તો કે ભાઈ 4 ઇલેક્ટ્રોન છે એટલે કન્ડક્શન બેન્ડની સંખ્યા પણ કેટલી હશે ભાઈ? 4 હશે. બરાબર છે? કારણ કે વેલેન્સમાંથી ક્યાં જવાના છે? કન્ડક્શનમાં જવાના છે. સમજ પડે છે? એટલે અહીંયા ટોટલ શું થયું? 4n અને આ પણ કેટલું થયું? 4n. એ 4n જેટલા શક્તિ સ્તર શેની અંદર જોવા મળ્યા આપણને? વેલેન્સમાં. અને બીજા ક્યાં જોવા મળ્યા? કન્ડક્શનમાં. જેમાંથી આ બે સ્તર હશે તે કોના હશે? તો કે બે 3s પ્રકારના હશે અને બીજા બે કયા પ્રકારના હશે? 3p પ્રકારના હશે. એક કયા પ્રકારનો હશે? 3s પ્રકારનો હશે. એક કયા પ્રકારનો હશે? 3p પ્રકારનો હશે. ખબર પડે છે કે નથી પડતી? પડે છે? ડાઉટ છે કે નથી? કાંઈ પાક્કું સમજાય છે કે નથી સમજાતું? એટલે અહીંયા 3s છે અને બીજું 3p છે. આ બંને યાદ રહી ગયું કે નહીં રહ્યું? રહી ગયું. એટલે આ રીતના આપણા બે શક્તિ સ્તરો એટલે કે બે ઉર્જા સ્તરો જે છે તે શું થયેલા હોય છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણને જતા હોય તેવું આપણને જોવા. ખબર પડી કે નહીં પડી? પડી. તો આ રીતના તમારા જે ઇલેક્ટ્રોન છે તે વેલેન્સમાંથી ક્યાં જશે? કન્ડક્શનમાં.
ત્યાંથી ક્યાં જશે? વેલેન્સમાંથી કન્ડક્શનમાં. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? આ વસ્તુને ખાસ મગજની અંદર ફિટ કરી દેજો. એટલે આવી રીતના ટોટલ 8n અલગ અલગ ઉર્જા સ્તર એ તમને સતત બનેલા જોવા મળે છે. આથી 4n કયા છે? બેલેન્સ વાળા. 4n કયા હશે? 4n કયા હશે? કન્ડક્શન વાળા. પણ મેક્સિમમ વધારેમાં વધારે ઇલેક્ટ્રોન કેટલા આવી શકે? 8 જ આવી શકે. કારણ કે આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ પદાર્થ હોય તેમાં વધારેમાં વધારે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 8 હોય. યાદ છે ને? વધારેમાં વધારે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોઈ શકે? 8 હોઈ શકે. એટલે અહીંયા આગળ આ જે છે તે અંતર દર્શાવે છે અને જુદા જુદા બેન્ડ દ્વારા તમે એને રજૂ કરી શકો છો. ક્લિયર છે? તો અહીંયા આગળ બે બેન્ડના ભાગને વિભાજિત કરવા માટે વચ્ચે ઇજી જેટલો ઉર્જા અંતરાલ હોય છે. બરાબર છે? જેને આપણે શું કહીશું? શક્તિ ગેપ કહીશું. શું કહીશું? શક્તિ ગેપ. એ શક્તિ ગેપ તમને ક્યાં જોવા મળશે? દેખાય છે? ખ્યાલ આવશે? વેલેન્સ બેન્ડ છે તેની જે ઉર્જા છે એને આપણે દર્શાવશું વડે. શેના વડે? કન્ડક્શનની જે ઉર્જા છે તેને શેના વડે દર્શાવાશે? એ બંને વચ્ચે જે ગેપ રહેલી છે એ ગેપને આપણે શું કહીશું? એને શું કહીશું? એને શું કહેવાશે? ઉર્જા ગેપ. પાક્કું? સમજાયું કે નહીં સમજાયું? આ ઈજી છે તે શું છે? ઉર્જા ગેપ. કઈ પણ ડાઉટ છે, ક્વેરી છે તો પૂછી. નથી ને? કામ વેલેન્સ બેન્ડની ઉપરની જે સપાટી છે તે કન્ડક્શન બેન્ડના તળિયાની સપાટી વચ્ચેની ખાલી જગ્યાને બેન્ડ અંતરાલ એટલે કે ઉર્જા ગેપ કહેવામાં આવે છે. એ દ્રવ્યના પ્રકારને આધારે મોટી, નાની કે શૂન્ય. શૂન્ય ક્યારે હશે? શૂન્ય ક્યારે હશે? કોના માટે શૂન્ય હશે? સુવાહક માટે. આ ઈજી વેલ્યુ શૂન્ય કોના માટે હશે? વાહક માટે. બરાબર છે? સૌથી વધારે કોના માટે હશે? અવાહક માટે. ક્લિયર છે? સૌથી ઓછી કોના માટે હશે? વાહક માટે. સૌથી વધારે કોના માટે હશે? અવાહક માટે. અને બંને વચ્ચેની કોની અંદર જોવા મળશે? ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો આ જ તે વસ્તુ તમને અહીંયા આગળ દર્શાવેલી છે. બરાબર છે? કે અહીંયા આગળ જો આપણે ધાતુની વાત કરવામાં આવે તો કન્ડક્શન બેન્ડ અંશતઃ ભરાયેલો અને વેલેન્સ બેન્ડ અંશતઃ ખાલી હોય છે. અથવા તો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એકબીજા પર વ્યાપ્ત થયેલા હોય છે. વ્યાપ્ત એટલે એનો મતલબ શું થયો? ઓવરલેપ. ઓવરલેપ એટલે ખબર પડે છે ને? એ બંને ગેપ બંને જે ઉર્જા સ્તરો છે તે એકબીજા પર આવી ગયેલા જોવા મળે. તેના પર આવી ગયેલા જોવા મળશે? એકબીજા પર આવી ગયેલા જોવા. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે જ્યારે વ્યાપ્ત હશે ત્યારે શું થશે? તો કે ઇલેક્ટ્રોન સહેલાઈથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકશે. ક્યાંથી? વેલેન્સ બેન્ડમાં. આ પરિસ્થિતિમાં વિદ્યુત વહન માટે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન પ્રાપ્ય હશે. કારણ કે ઇલેક્ટ્રોનિક પ્રવાહ ક્યારે વહન પામશે? જ્યારે પણ તમારો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં હોય? વેલેન્સ બેન્ડમાંથી સરળતાથી કન્ડક્શન બેન્ડમાં આવી ગયેલો હશે ત્યારે જ આપણને આ વસ્તુ જોવા, એના સિવાય જોવા મળતી નથી. અને જ્યારે વેલેન્સ બેન્ડ અંશતઃ ખાલી હોય છે ત્યારે તેની નીચેના સ્તરમાંથી ઇલેક્ટ્રોનનો ઉપરના સ્તરમાં આવી શકે છે અને જેથી વિદ્યુત વહન શક્ય બને છે. આથી આવા દ્રવ્યોનો અવરોધ ઓછો હોય છે અને વાહકતા કેવી હોય છે? વધુ હોય છે. ખ્યાલ આવે છે? એટલે જેમાં શક્તિ ગેપ કેવી હોય? ઓછી હશે. તેની વાહકતા કેવી હશે? વધારે. અવરોધકતા કેવી હશે? વાહકતા વધારે ક્યારે હોય? જ્યારે ઇલેક્ટ્રોનને તમારે બહારથી કોઈ પણ જાતની ઉર્જા આપવી પડતી ન હોય ત્યારે તમારી અવરોધકતા કેવી હશે? ઓછી હશે. અને વાહકતા કેવી હશે? વધારે હશે. સમજ પડશે કે નહીં પડશે? પડશે. એટલે વાહકતા, અવાહકતા ક્લિયર થયું કે નહીં થયું? થઈ ગયું? એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમારા વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેની ઉર્જા જે છે એ ખૂબ જ ઓછી હોય. બરાબર છે? જેમ કે અહીંયા આગળ તમે જોઈ સંપાત થયેલી. તો આ કોના માટે શક્ય છે? વાહક માટે. ખ્યાલ આવ્યો? તેવી જ રીતના અહીંયા આગળ જુઓ કે અહીંયા આગળ શક્તિ ગેપની વાત કરેલી છે કે અવાહકો જે હશે, અવાહકો, તેમાં આ શક્તિ ગેપ